હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ શાસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે વોટર એક્ટ ડિસ્કસ કરી રહ્યા છીએ અને લાસ્ટ લેક્ચરમાં આપણે બેઝિક જોઈ ચૂક્યા છીએ કે ભાઈ વોટર એક્ટ પહેલા તો ઘડવો પડ્યો તો કેમ ઘડવો પડ્યો. પછી આપણે જોયેલું હતું કે વોટર એક્ટ છે એના મેઇન 3 ઉદ્દેશ્ય હતા. પહેલામાં પહેલો જે મુખ્ય ઉદ્દેશ કહી શકાય એ હતો કે ભાઈ પાણીનું પ્રદૂષણ છે એનું પ્રિવેન્શન, એનું નિવારણ કરવું, એને અટકાવવું. એવું નહીં કે ભાઈ ચલો આગળ થઈ જાય પછી નિયંત્રણમાં લાવશું. તો પહેલામાં પહેલો તો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ પાણીના પ્રદૂષણને થતું જ અટકાવવું, અને ઇન કેસ ચલો થઈ ગયું છે તો હવે અથવા થઈ રહ્યું છે તો એને હવે આગળ કંટ્રોલમાં રાખવું. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ વોટર પોલ્યુશન એક એ હતો. બીજું હતું પાણીની શુદ્ધતા, વોલસમનેસ ઓફ વોટર જે છે એને મેન્ટેન કરવી, જાળવી રાખવી. અને માનો કે જો પાણી અશુદ્ધ થઈ ગયું હોય તો યસ એને ફરી પાછું શુદ્ધ બનાવવું, રિસ્ટોરેશન ઓફ વોલસમનેસ ઓફ વોટર, એ પણ આપણે જોઈ ગયા હતા. આ બે મેઇન ઉદ્દેશો કીધા કે ભાઈ પ્રદૂષણનું નિયંત્રણ કરવું, નિવારણ કરવું અને પાણીની શુદ્ધતા જાળવી રાખવી, પ્રસ્થાપિત કરવી, રિસ્ટોર કરવી. તો આના માટે કોઈક બોડી પણ જોઈએ ને, કોઈક સંસ્થા પણ જોઈએ કે જે આ બધું કામગીરી કરે, અને એ સંસ્થાને તમારે યોગ્ય સત્તા આપવી પડે, કામગીરી પણ આપવી પડે. તો યસ, એ ત્રીજો ઉદ્દેશ્ય હતો કે ભાઈ કેન્દ્ર સરકારમાં અને રાજ્ય કક્ષાએ બોર્ડની રચના કરવી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રચના કરવી, અને યસ એને યોગ્ય હોય એવી સત્તાઓ આપવી અને કાર્યો સોંપવા. આ આપણે જોઈ ચૂક્યા હતા. ડેફિનેશન્સ પર જોઈ ગયેલા હતા અને પછી આપણે બહુ મહત્વપૂર્ણ બાબત જોઈ ચૂક્યા હતા કે ભાઈ આ કાયદો છે વોટર એક્ટ. તો વોટર એક્ટ સંસદે બનાવ્યો છે, પણ બંધારણની જોગવાઈ મુજબ જાઓ તો સંસદ નોર્મલી સામાન્ય પરિસ્થિતિમાં આ વિષય પર કાયદો નથી બનાવી શકતી. યસ, રાજ્યોની વિનંતી પર આ કાયદો બનાવવામાં આવ્યો છે. અનુચ્છેદ 252 ક્લોઝ 1, 252 ની જોગવાઈ હેઠળ ક્લિયર છે કેટલાક રાજ્યોની વિનંતી પર સંસદે આ કાયદો બનાવેલ છે. અને એને આપણે 12 સ્ટેટ્સ હતા, 12 રાજ્યો હતા, અને ઓરિજિનલ સ્ટેટ્સ ખાલી સમજૂતી માટે કીધું હતું. અને આ 12 રાજ્યો ક્યાં ક્યાં હતા? ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આસામ, બિહાર, બંગાળ, ત્રિપુરા, મધ્યપ્રદેશ, કર્ણાટક અને કેરળ. ભૂલતા નહીં. ડેફિનેશન્સની વાત કરીએ, યસ, તો આપણે ટ્રેડ એફ્લુએન્ટ એટલે શું જોઈ ગયા હતા. ટ્રેડ એફ્લુએન્ટમાં કોનો સમાવેશ ન થાય એ પણ જોઈ ગયેલા હતા. ઘરેલું સુએજ, ડોમેસ્ટિક સુએજનો સમાવેશ નથી થતો, આપણે વેરી ઇમ્પોર્ટન્ટ જોઈ ચૂક્યા હતા. પ્રદૂષણની વ્યાખ્યા, યસ, એ પણ આપણે જોઈ ચૂક્યા હતા. 3-4 વ્યાખ્યાઓ હતી કે જેના નંબર તમારે સેક્શન નંબર, ક્લોઝ યાદ રાખવાના હતા, એ પણ મેં લખી દીધું હતું. વિદ્યાર્થી મિત્રો, આ કાયદો છે ને તમે જો સેલ્ફ વાંચશો ને, ક્લિયર છે, એની ગેજેટ કોપી, તો એટલો આમ તમને કોમ્પ્લેક્સ લાગશે, પણ વાસ્તવમાં એવું હોતું જ નથી. ઓનેસ્ટલી સ્પીકિંગ તમને વાત કરું ને તો કાયદો જેટલો મોટો ને એટલો એ સમજવો બહુ ઈઝી હોય, અને કાયદો જેટલો નાનો, ક્લિયર છે, એમાં એટલી બધી આમથી આમ કાન પકડાવે, આમ કાન પકડાવી શકે કે ન પૂછો વાત. ક્લિયર છે? હા, તમારે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ નાનો છે, બરાબર, સમજવામાં એમાં કાંઈ વાંધો નથી, પણ એમાંથી જે નિયમો બનાવ્યા છે એ તમે જુઓ, કેટલા બધા નિયમો છે અલગ અલગ. તો કાયદો તમને જેટલો મોટો લાગતો હોય ને, વાસ્તવમાં એકચ્યુઅલી એ મોટો હોય જ નહીં, એને સમજવો બહુ ઈઝી હોય. પણ કાયદાની ભાષા એ પ્રકારે ઘણી વખત લખાયેલી હોય ને, બરાબર છે, ત્યારે એ મુશ્કેલીઓ આવતી હોય છે. લેક્ચર 2માં હવે આપણે શું ડિસ્કસ કરવાના છીએ? હવે આપણે ક્યારના કહી રહ્યા છીએ કે ભાઈ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાની વાત હોય, એનું નિવારણ કરવાની વાત હોય, તો એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા કેન્દ્રમાં અને રાજ્યમાં બોર્ડ બનાવવું, ભાઈ એવો આ કાયદાનો ઉદ્દેશ્ય છે. ક્લિયર છે? તો આ બોર્ડને લગતી જે કંઈ પણ જોગવાઈઓ છે, ક્લિયર છે, ભાઈ બોર્ડની રચના કોણ કરશે, બોર્ડના ચેરમેન કોણ હશે, બોર્ડમાં સભ્ય કોણ આવશે, બોર્ડના સભ્ય સચિવ કોણ હશે, પછી આજે કોઈ પણ ચેરમેન છે, સભ્યો છે, એમનો કાર્યકાળ શું રહે, બોર્ડની મીટિંગ બોલાવવાની થાય તો કેટલા ટાઈમે બોલાવવાની થશે, બોર્ડમાં કોઈક સભ્ય શું કરે તો એનું પદ જતું રહે, આવી બધી વસ્તુઓ તો એ આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. અન્ય કેટલીક વસ્તુઓ લેક્ચર 3માં જોવાના છીએ. માનો કે આ તો આપણે કીધું કે ભાઈ કેન્દ્રનું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આખા દેશ માટે લાગુ થશે, અને રાજ્યો જે છે એમના માટે તો કે ભાઈ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. પણ તમને જાણીને નવાઈ થશે, માનો કે 2 રાજ્ય ભેગા મળી, ક્લિયર છે, અને નક્કી કરે તો એમનું બેનું ભેગું એવું જોઈન્ટ બોર્ડ બી બને.
તમે કદાચ સાંભળ્યું હશે કે પંજાબ અને હરિયાણા રાજ્ય છે તો એના માટે જોઈન્ટ હાઈકોર્ટ છે, કોમન હાઈકોર્ટ છે. જોઈન્ટ શબ્દ નથી પ્રયોગ થતો હાઈકોર્ટ, પણ કોમન હાઈકોર્ટ, બંને વચ્ચે એક જ હાઈકોર્ટ છે. યસ, આ કદાચ તમને ખ્યાલ, જો વાંચતા હોય જીએસ વાળા એમને ખ્યાલ હશે કે બે રાજ્ય વચ્ચે એક જ હાઈકોર્ટ છે. તો એ જ રીતે બે રાજ્યો વચ્ચે કે બે થી વધુ રાજ્યો વચ્ચે એક જ આખું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોઈ શકે તો એને કહેવાય જોઈન્ટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જોઈન્ટ બોર્ડ. અને સરળ શબ્દમાં એના વિશે આપણે લેક્ચર 3 માં સમજવાના છીએ. લેક્ચર 2 જો તમે સરળ રીતે સમજી ગયા એટલે લેક્ચર 3 તો સાવ એટલે સાવ સરળ લાગશે. તમે જોઈન્ટ બોર્ડના સેક્શન જોવા જશો ને ગેજેટ કોપીમાં, તમને એમ લાગશે અરે યાર આ શું છે, આમાં કાંઈ ખબર જ નથી પડતી. પણ એકચ્યુઅલીમાં ક્લિયર છે, એ ખરેખર બહુ ઇઝી છે. જેટલા મોટા મોટા ફકરા હોય ને એટલું યાદ રાખવાનું, બહુ ઇઝી હોય બસ. અને લેક્ચર 1 જોઈ અને તમને એટલો તો કોન્ફિડન્સ આવી જ ગયો હશે કે ભાઈ સાચી જગ્યાએ છીએ. ક્લિયર છે? અને લાસ્ટ લેક્ચર સુધી તમારો એ વિશ્વાસ છે ને એ જાળવી રાખવાની જવાબદારી મારી છે. ક્લિયર છે? તો લેટ્સ બિગિન ધ શો. ઓકે, ચેપ્ટર 2 શું વાત કરે છે? સેન્ટ્રલ એન્ડ સ્ટેટ બોર્ડ, કેન્દ્ર અને રાજ્યના બોર્ડ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ વોટર પોલ્યુશન. પાણીનું પ્રદૂષણ છે, જળ પ્રદૂષણ, એના નિવારણ માટે અને નિયંત્રણ માટે કેન્દ્રમાં અને રાજ્યમાં બોર્ડની રચના. કેન્દ્ર છે તો એમાં શું આવશે? સીપીસીબી. અને રાજ્ય છે તો એમાં શું આવશે? એ જે તે રાજ્યનું સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ક્લિયર છે? ઓકે, સેક્શન 3 અને સેક્શન 4 આપણે ભણવાના છીએ. હવે સેક્શન 3 અને સેક્શન 4 ભણીએ ને એ પહેલા હું તમને કેટલીક બેઝિક બાબતો કહી દેવા માંગુ છું કે જેથી તમને લોકોને ક્લિયર છે, બહુ એટલે બહુ સમજવું ઈઝી બની જાય. સેક્શન 3 વર્સિસ સેક્શન 4 બંને સેમ વાત જ કરે છે. સેક્શન 3 વર્સિસ સેક્શન 4. સેક્શન 3 સીપીસીબી માટે જે વાત કરે છે એ જ વાત સેક્શન 4 એસપીસીબી માટે કરે છે. સેક્શન 3 શેના માટેની વાત કરે છે? બધી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની. કે ભાઈ સીપીસીબી છે, યસ, એનું ગઠન કોણ કરશે, એની રચના કોણ કરશે? યસ, તો એ જ વસ્તુ અહીંયા આપી હશે એસપીસીબી ને લઈને કે ભાઈ જે તે રાજ્યમાં એસપીસીબી ની રચના કોણ કરશે, સીપીસીબી ની સંરચના શું રહેશે, એસપીસીબી ની સંરચના શું રહેશે. તો યસ, માનો કે 3.1 ની જો તમે વાત કરો તો 3.1 વાત કરે છે સીપીસીબી ના ગઠનની. સીપીસીબી અથવા તો આપણે જેને સેન્ટ્રલ બોર્ડ કહીએ છીએ, યસ, એના ગઠન, એની રચનાની. કે ભાઈ એની રચના કેન્દ્ર સરકાર કરશે, કેટલા સમયમાં કરશે, ને એ બધી વસ્તુઓ. તો 4.1 માં તમને સેમ એવું જ કંઈક જોવા મળે છે, પણ શું કહે છે? એસપીસીબી ની રચના. ઓકે, યસ. 3.2 શેની વાત કરે છે? કે ચલો ભાઈ બનાવી તો દીધું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પણ એના ચેરમેન કોણ હશે? ક્લિયર છે? એમાં સભ્ય હશે તો પેલા તો સભ્ય કેટલા હશે, એ સભ્યો કઈ રીતે એમાં બનીને આવશે, એના સભ્ય સચિવ કોણ હશે? તો આવી બધી બાબતોને આપણે કમ્પોઝિશન, સંરચના કહીએ ગુજરાતીમાં કહીએ તો કે ભાઈ સેન્ટ્રલ બોર્ડ. હવે સેન્ટ્રલ બોર્ડ લખું તો બી ચાલશે. યસ, સેન્ટ્રલ બોર્ડની સંરચના, કમ્પોઝિશન ઇંગ્લિશમાં કહીએ તો. ઓકે, તો 4.2 માં પણ આવું જ છે કંઈક. એસપીસીબી ની સંરચના. સંરચના એટલે કોનું બનેલું હશે, બસ સિમ્પલ વસ્તુ. ઓકે, 3.3 ની વાત કરીએ. સેક્શન 3 સબ સેક્શન 3. ક્લિયર છે? અથવા સબ સેક્શન 3 ઓફ સેક્શન 3. આપણે 3.3 સેક્શન 3.3 એવું જ કહેવાનું. ઓકે, તો 3.3 શેની વાત કરે છે? તો એ સેન્ટ્રલ બોર્ડની અન્ય સામાન્ય જોગવાઈઓ. 4 મુદ્દા છે સિમ્પલ, એક એક લાઈનના. સામાન્ય બાબતો અથવા જોગવાઈઓ. તો એ જ રીતે તમને 4.3 છે એ એસપીસીબી ની સામાન્ય બાબતો. ઓકે, જે છે ને અહીંયા બરાબર એ જ અહીંયા છે બરાબર. બસ ખાલી ફરક એટલો છે કે એસપીસીબી આવી જશે.
આને હું સ્ટેટ બોર્ડ કહું તોય ચાલે. યસ, આ સ્ટેટ બોર્ડ બી થશે. જે કયો એ કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર છે. હા, હું ગમે ત્યાં એસપીસીબી બોલું અથવા સ્ટેટ બોર્ડ બોલું કે પછી સીપીસીબી બોલાય કે સેન્ટ્રલ બોર્ડ બોલાય, તમારે મિનિંગ સેમ જ સમજવાનો છે. પછી 3, 4 એવું નથી. સેક્શન 3 ની અંદર 3 જ સબસેક્શન છે. સેક્શન 4 ની અંદર 4 સબસેક્શન છે. જો 3 છે તો કે ભાઈ તમને 3 જ, 4 છે તો કે ચાય વાંધો નહીં, તમને 4 સબસેક્શન આપીએ. એ સિમ્પલી એવી વાત કરે છે. યુનિયન ટેરેટરીઝ, સંઘ પ્રદેશોમાં એસપીસીબી, પેલા તો સંઘ પ્રદેશોમાં એસપીસીબી ની રચના થાય કે ન થાય. ઓકે, જો થાય તો શું અને જો ન થાય તો શું, ક્લિયર છે. એ વસ્તુ તમને ક્લિયર છે, 4 માં જોવા મળશે. માટે અહીંયા મેં ક્વેશ્ચન માર્ક કરેલો છે. ઓકે, ચાલો લેટ્સ બિગિન ધ શો. સેક્શન 3. સેક્શન 3 શું મેં કીધું? જો ટાઇટલ જ જુઓ, કોન્સ્ટિટ્યુશન ઓફ સેન્ટ્રલ બોર્ડ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, એ સમજવાનું છે. ગઠન, સેન્ટ્રલ બોર્ડનું ગઠન. અને અહીંયા તમને મોટા મોટા આવા ફકરા જોવા મળે છે ને, બરાબર છે. એને મેં બહુ સિમ્પ્લિફાઈડ લેંગ્વેજમાં ગુજરાતીમાં કરી દીધા છે. જો અહીંયા 12 રાજ્ય નામ તમને જોવા મળતા હશે, એની જગ્યાએ મેં ગુજરાતીમાં લખ્યું છે 12 ઓરિજિનલ સ્ટેટ્સ, આપણે સમજૂતી માટે. તો કે એવું ના સમજતા કે સાહેબ ગેજેટ કોપીમાં તો આવડા મોટા મોટા ફકરા લખ્યા છે ને તમે તો બહુ શોર્ટમાં. ના, એવું નથી ભાઈ. એક પણ જગ્યાએ ટેકનિકલ બાબત કોમ્પ્રોમાઇઝ નહીં થાય, એ સ્ટેમ્પ ઉપર ગેરંટી છે. ઓકે, ચાલો. તો 3.1 શેની વાત કરે છે? સેન્ટ્રલ બોર્ડના ગઠનની વાત કરે છે, એની રચનાની વાત કરે છે. તો સિમ્પલી સેક્શન 3 એવું કહે છે કે કેન્દ્ર સરકાર છે એ સેન્ટ્રલ બોર્ડની રચના કરશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર શું કરશે? સેન્ટ્રલ બોર્ડની રચના, સેન્ટ્રલ બોર્ડની રચના કરશે. અને આવું સેન્ટ્રલ બોર્ડ કેના નામથી ઓળખાશે? તો કે સીપીસીબી ના નામથી ઓળખાશે. ઓળખાશે શેના નામથી? સીપીસીબી ના નામથી ઓળખાશે. તમે જુઓ સેન્ટ્રલ બોર્ડની ડેફિનેશન જોઈ હશે ને, તો ત્યાં લખેલું હતું કે સેક્શન 3 અન્વયે ગઠિત થયેલું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. મે બી તમને યાદ હશે. ક્લિયર છે? યસ. તો કેન્દ્ર સરકાર શું કરશે? એની રચના કરશે. ઓકે, રચના. હવે અહીંયા એક બીજી જોગવાઈ છે કે જે તમને સ્ટેટ બોર્ડના કેસમાં જોવા નહીં મળે, અને એ છે ટાઈમલાઈનની. કેન્દ્ર સરકારને આ રચના તો કરવાની, પણ કેન્દ્ર સરકારને અહીંયા એક ટાઈમલાઈન છે, સમયગાળો. કે ભાઈ કેન્દ્ર સરકાર ગેજેટ નોટિફિકેશન બહાર પાડશે અને સેન્ટ્રલ બોર્ડની રચના કરશે કે જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નામથી ઓળખાશે. પણ કેટલા સમયમાં? આ વસ્તુ સ્ટેટ બોર્ડમાં નથી, બરાબર. અહીંયા એક થોડી વિશેષ છે, માટે એમસીક્યુ તરીકે પૂછાઈ શકે એવી બાબત છે કે ભાઈ કેન્દ્ર સરકારે કેટલા ટાઈમમાં આ સીપીસીબી નું ગઠન કરવું પડશે? તો કાયદો એવું કહે છે કે જે પેલા 12 ઓરિજિનલ સ્ટેટ્સ કીધા હતા ને, યસ, 12 ઓરિજિનલ સ્ટેટ્સ અને સંઘ પ્રદેશોમાં ફર્સ્ટ ઇન્સ્ટન્સ પહેલા જ ગાયે સીધો આ કાયદો લાગુ થઈ જશે 23 માર્ચના રોજ 1974 ના રોજથી, આપણે કીધું હતું. તો સિમ્પલી અહીંયા એવું કહે છે કે આ 12 રાજ્યો અને સંઘ પ્રદેશોમાં આ કાયદો લાગુ થાય એના 6 મહિનાની અંદર કેન્દ્ર સરકારે આ સેન્ટ્રલ બોર્ડનું ગઠન કરવું પડશે. વેરી ઇમ્પોર્ટન્ટ, ભૂલતા નહીં. તો કે આ કાયદો 12 ઓરિજિનલ સ્ટેટ્સ અને સંઘ પ્રદેશોમાં તો પહેલેથી બધા સંઘ પ્રદેશોમાં લાગુ જ છે. લાગુ થયાના મહત્તમ 6 મહિનાની અંદર કેન્દ્ર સરકારે આવા સીપીસીબી નું અથવા તો સેન્ટ્રલ બોર્ડનું ગઠન કરવું પડશે. સિમ્પલ.
પડશે. અને એમાં સ્પષ્ટ આગળ જતા કહી દીધું કે ભાઈ આ કાયદામાં એને જે સત્તા આપવામાં આવી છે, આ કાયદામાં કીધું કે ભાઈ આ સત્તા સેન્ટ્રલ બોર્ડની, તો સેન્ટ્રલ બોર્ડ એવી સત્તાઓનો ઉપયોગ કરશે. કીધું કે ભાઈ આટલી કામગીરી સેન્ટ્રલ બોર્ડે કરવાની આપણા આ કાયદામાં. ક્લિયર છે? આપણે જોઈશું લેક્ચર 5 ની અંદર. તો યસ, એવી કામગીરી સેન્ટ્રલ બોર્ડે કરવાની રહેશે. તો કાયદામાં ઉલ્લેખ કર્યો હોય એવી સત્તાઓ એ ભોગવશે અથવા સત્તાઓનો ઉપયોગ કરશે અને એવી કામગીરીઓ આ સેન્ટ્રલ બોર્ડે કરવાની રહેશે. સિમ્પલ. ઓકે, તો આ થઈ ગઈ તમારી એની વાત. ઓકે, હવે 3(2) આ જો તમે ધ્યાનથી યાદ રાખી લીધું ને તો તમને 4(2) પણ યાદ રહી જશે, 13(2) પણ યાદ રહી જશે. સોરી, 13(2) નહીં, સેક્શન 14 આખે આખો 14(1) અને 14(2) તમારા માટે બહુ સમજવો ઈઝી પડે. જો તમે 3(2) ઉપર ધ્યાન દીધું, સેક્શન 3 એનો સબસેક્શન 2, જો આની ઉપર બરાબર ધ્યાન દઈ દીધું તો તમને 4(2) સમજવો ઈઝી થઈ જશે. સેક્શન 14 જે છે એ સમજવો પણ ઈઝી થઈ જશે. 14(1) અને 14(2). કદાચ કોઈને એમ હોય તો જસ્ટ ખાલી લેક્ચર પોઝ કરી અને તમે ગેજેટ કોપીમાં જોઈ લ્યો કે 14(1) 14(2) શેની વાત કરે છે. જોશો તો જ નીંદર આવવા મળશે, માટે જોતા નહીં. અને હું પણ ફોન ફ્લાઇટ મોડમાં કરતા ભૂલી ગયો હતો. ઓકે, ચાલો 3(2) ધ્યાનથી સમજજો. 3(2) શેની વાત કરે છે? તો આપણે કીધું એમ કે સેન્ટ્રલ બોર્ડની સંરચનાની વાત કરે છે. 3(2) વાત કરે છે સેન્ટ્રલ બોર્ડની સંરચના, કમ્પોઝિશન ઓફ સેન્ટ્રલ બોર્ડ. ઓકે, ધ્યાનથી સમજજો. તો સેન્ટ્રલ બોર્ડની સંરચના કંઈક એવી છે કે ભાઈ એની અંદર એક ચેરમેન હશે. ચેરમેન તો ઓબ્વિયસલી એક જ હોવાના છે. યસ, એની અંદર એક હશે ચેરમેન. ચેરમેન પ્લસ હશે બીજા કેટલાક અન્ય સભ્યો. એક હશે એના ચેરમેન અથવા તો ચેરપર્સન, અધ્યક્ષ, ગુજરાતીમાં કહીએ તો એના અધ્યક્ષ, પ્લસ અન્ય સભ્યો પ્લસ સભ્ય સચિવ, મેમ્બર સેક્રેટરી. ક્લિયર છે? એક હશે કીધું એમ ચેરમેન, બીજા અન્ય સભ્યો હશે. અન્ય સભ્યો એટલે બીજા ઘણા બધા આવશે, ખાલી એક બે નહીં હોય. ક્લિયર છે? ચેરમેન હશે, અન્ય સભ્યો હશે અને એક સભ્ય સચિવ હોય. ચેરમેન અને સભ્ય સચિવ તો એક એક જ હોય. ઓકે, તો ચેરમેનની વાત કરીએ પહેલા તો જે ચેરમેન છે ને એ ફૂલ ટર્મ ચેરમેન હશે, ફૂલ ટાઈમ ચેરમેન હશે, કાયમી ચેરમેન હશે. ક્લિયર છે? ભારત સરકાર દ્વારા એને નોમિનેટ કરવામાં આવશે. ચેરમેન છે તો આ ચેરમેન કેવા હશે? ફૂલ ટાઈમ કાયમી. ઓકે, યસ, ભારત સરકાર દ્વારા અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એમને નોમિનેટ કરવામાં આવશે કે ભાઈ ફલાણા વ્યક્તિને હવે સીપીસીબીના સેન્ટ્રલ બોર્ડના ચેરમેન નોમિનેટ કરવામાં આવે છે. ઓકે, તો વાત થઈ ગઈ. હવે એ સિવાય એના માટે એક બીજો પણ પોઈન્ટ આવે છે, લાયકાતો. એમની લાયકાતો શું હોવી જોઈએ? તો લાયકાત અહીંયા 2 લાયકાત કીધી છે. પહેલી કે ભાઈ એને પર્યાવરણના રક્ષણની વાત કરીએ, એન્વાયરમેન્ટના પ્રોટેક્શનની, પર્યાવરણના રક્ષણની જે કોઈ પણ કામગીરીઓ છે, યસ, એનું એમની પાસે વિશેષ જ્ઞાન હોવું જોઈએ, સ્પેશિયલ નોલેજ હોવું જોઈએ, અથવા તો ક્લિયર છે એની પાસે એક વ્યવહારિક અનુભવ હોવો જોઈએ. શું કીધું? પર્યાવરણના રક્ષણનું, એન્વાયરમેન્ટ પ્રોટેક્શનનું એની પાસે સ્પેશિયલ નોલેજ અથવા તો શું? પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. પહેલી લાયકાત પર્યાવરણના રક્ષણ સાથે સંકળાયેલી હોય એવી કોઈ કામગીરી, વિશેષ જ્ઞાન કે વ્યવહારિક અનુભવ, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ.
વ્યવહારિક અનુભવ અથવા કેનો મીન કાં તો જ્ઞાન કાં તો અનુભવી કે બેમાંથી એક હોવું જોઈએ અથવા તો બીજી લાયકાત છે કે ભાઈ પર્યાવરણના રક્ષણની કામગીરી કરતી હોય એવી કોઈ સંસ્થા છે એના વહીવટનું એની પાસે જ્ઞાન અને અનુભવ બે હોવા જોઈએ. પર્યાવરણના રક્ષણની કામગીરી કરતી સંસ્થાના વહીવટનું જ્ઞાન અને અનુભવ બે કે અનુભવ હોવા જોઈએ આ શરત છે. તો ચેરમેન માટેનો પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે ભાઈ એ કાયમી ફૂલ ટર્મ હશે. કાયમી એટલે એવું નહીં કે ભાઈ નોમિનેટ થઈ જાય એટલે પછી જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી તો રાજીનામું ન આપે ત્યાં સુધી. કાયમી ઇન ધ સેન્સ કે ભાઈ એનો જે કાર્યકાળ હશે એ ફૂલ. ક્લિયર છે? યસ, ફૂલ ટાઈમ ચેરમેન. માનો કે રાજ્ય બોર્ડની વાત કરશું તો રાજ્ય બોર્ડના ચેરમેન છે ને, ક્લિયર છે, એ ફૂલ ટાઈમ પણ હોઈ શકે કે પછી પાર્ટ ટાઈમ, કાયમી અથવા હંગામી હોઈ શકે. ક્લિયર છે? એને રાજ્ય સરકાર નોમિનેટ કરશે, એની લાયકાતો પાછી સેમ રહેવાની છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. અહીંયા ખાલી આ યાદ રાખજો, પર્યાવરણના રક્ષણનો વિશેષ જ્ઞાન અથવા તો એનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોવો જોઈએ. હવે અન્ય સભ્યોની વાત કરીએ તો અન્ય સભ્યો છે, યસ, એ ખાસ અહીંયા ધ્યાન રાખજો. પહેલામાં પહેલું આવે છે અધિકારીઓ, ઓફિશિયલ્સ. અધિકારીઓ મેક્સિમમ 5. મેક્સિમમ 5 સેન્ટ્રલ ગવર્મેન્ટ નોમિનેટ કરશે. આ જેટલા બી અન્ય સભ્યો છે ને, યસ, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નોમિનેટ થશે. બધાય માટે અમે કોમન લખી દીધું, એટલે વારે ઘડીએ લખવું નહીં કે નોમિનેશન બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે. હવે કેન્દ્ર સરકાર, સ્વાભાવિક છે, કેન્દ્ર સરકારની હેઠળનું બોર્ડ છે આખું સેન્ટ્રલ બોર્ડ. તો હવે કેન્દ્ર સરકાર પોતાના જે પ્રતિનિધિ હોય એવા પોતાના પ્રતિનિધિ તરીકે અધિકારીઓને એમાં સભ્ય તરીકે નોમિનેટ કરી શકે. કેન્દ્ર સરકાર પોતાના પ્રતિનિધિ તરીકે અથવા તો સેન્ટ્રલ બોર્ડમાં પોતાના પ્રતિનિધિ તરીકે કેન્દ્ર સરકાર નોમિનેટ કરે તેટલા અધિકારીઓ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પોતાના પ્રતિનિધિ, પોતાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કેન્દ્ર સરકાર નોમિનેટ કરે તેટલા અધિકારીઓ. પણ મેક્સિમમ કેટલા? તો કે 5. 5 થી વધુ નહીં. કેન્દ્ર સરકાર ઈચ્છે તો એકને પણ નોમિનેટ કરી શકે, બેને કરી શકે, પણ આ બધા ઓફિશિયલ હોવા જોઈએ, અધિકારીઓ હોવા જોઈએ, સરકારી ઓફિસર્સ હોવા જોઈએ. ક્લિયર છે? યસ. ઓકે. બીજું છે સ્ટેટ બોર્ડના સભ્યો. અહીંયા પણ મેક્સિમમ 5. હવે આપણે ખબર છે સેક્શન 4 હેઠળ, જેમ અહીં 3 હેઠળ સેન્ટ્રલ બોર્ડની રચના થઈ, 3(2) હેઠળ આપણે સેન્ટ્રલ બોર્ડના સંરચનાની વાત કરીએ છીએ કે ભાઈ કોને કોને નોમિનેટ કરવામાં આવ્યા, એમ સ્ટેટ બોર્ડની રચના થશે. સ્ટેટ બોર્ડમાં સભ્ય હશે ને, તો અહીંયા એવું કીધું છે કે ભાઈ આ જેટલા બી સ્ટેટ બોર્ડ છે એ સ્ટેટ બોર્ડના જે કોઈ પણ સભ્યો હશે, એના ચેરમેન, એના સભ્યો, ક્લિયર છે, અલગ અલગ રાજ્યના, એમાંથી કેન્દ્ર સરકાર ઈચ્છે એ રાજ્યના એ જે તે સભ્યને, ક્લિયર છે, સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ કરી શકે. ક્લિયર છે? સ્ટેટ બોર્ડના જે કોઈ પણ સભ્યો છે, સ્ટેટ બોર્ડ, માનો કે એમ કે ભાઈ હરિયાણાનું જે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એના ચેરમેન CPCB માં સભ્ય ગણાશે. ગુજરાતનું જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એના ફલાણા સભ્ય છે એ આમાં સેન્ટ્રલ બોર્ડમાં મેમ્બર તરીકે આવશે. કર્ણાટક રાજ્યનું જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, યસ, એના ફલાણા સભ્ય છે એ સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય તરીકે આવશે. કેન્દ્ર સરકાર નક્કી કરે એવા ટૂંકમાં રાજ્યોમાંથી 5 જણાને એમને લેવાના થાય. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. અહીંયા બીજી એક વસ્તુ છે જે તમને અત્યારે નહીં સમજાય, થોડી વાર રહીને સમજાશે. 2/5. આ 2/5 શું છે અત્યારે યાદ રાખો કે આ 5 માંથી કંઈક 2 ની વાત કરી છે, અત્યારે નહીં, થોડી વાર રહીને તમને સમજાશે. ઓકે, આવશે ત્યારે હું કહી દઈશ. થર્ડ છે નોન ઓફિશિયલ
આ નોન ઓફિશિયલ એટલે શું કહેવાય? નોન ઓફિશિયલ એને ઘણી બધી જગ્યાએ શબ્દ પ્રયોગ થાય છે સબ્જેક્ટ એક્સપર્ટ, બરાબર છે, અથવા એક્સપર્ટ્સ કહે છે, પણ અહીંયા આપણે નોન ઓફિશિયલ શબ્દનો પ્રયોગ થયો છે એક પ્રકારના નિષ્ણાંતો, એક પ્રકારના નિષ્ણાંતો. ક્લિયર છે કે જે સરકારી અધિકારી નથી, બહારના કોઈ છે. ક્લિયર છે, કોઈ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે, અલગ અલગ ક્ષેત્રમાંથી આવતા હોય. સ્વાભાવિક છે, સરકારનું બોર્ડ હોય તો એવું તો નથી કે ભાઈ સરકારે બધાએ પોતાના જ માણસો મૂકી દે તો ભાઈ સરકાર કાલ સવાર જે ઈચ્છા એ કરી શકે ને, એવું નહીં. તો માટે દરેક જગ્યાએ એવું હોય જ, બરાબર છે. ઇવન આરબીઆઈમાં પણ આપણી આરબીઆઈ છે ને, એમાં બી બહારના જે એક્સપર્ટ્સ હોય એને નોન ઓફિશિયલ મેમ્બર તરીકે સભ્ય નોમિનેટ થયેલા હોય. ક્લિયર છે. તો નોન ઓફિશિયલ એટલે કે જે અધિકારી નથી, અધિકારી ન હોય તેવા. અને એ કેટલા? તો કે મેક્સિમમ 3. સેન્ટ્રલ ગવર્મેન્ટ નોમિનેટ કરે તેવા નોન ઓફિશિયલ સભ્યો, સેન્ટ્રલ બોર્ડ નોમિનેટ કરે તેવા અધિકારીઓ, સેન્ટ્રલ બોર્ડ નોમિનેટ કરે તેવા સ્ટેટ બોર્ડના સભ્યો, સેન્ટ્રલ બોર્ડ નોમિનેટ કરે તેવા નોન ઓફિશિયલ્સ. પણ એ કેટલા અહીંયા? તો કે મેક્સિમમ 3, 3 થી વધારે નહીં. પણ પ્રશ્ન એ થાય કે કયા ક્ષેત્રમાંથી આવશે આ નોન ઓફિશિયલ્સ છે, એ કયા ક્ષેત્રોમાંથી? તો એનો જવાબ છે કે ખેતી, માછીમારી, એગ્રીકલ્ચર, ફિશરીઝ, ખેતી, માછીમારી અથવા તો ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ, વ્યાપાર કે પછી અન્ય ક્ષેત્ર. કેન્દ્ર સરકારને યોગ્ય લાગે એવા કોઈ અન્ય ક્ષેત્ર જે છે એમાંથી આ નોન ઓફિશિયલ મેમ્બર્સ જે છે એ નોમિનેટ થશે. પણ નોન ઓફિશિયલ મેમ્બર્સની સંખ્યા કેટલી? તો કે મેક્સિમમ 3. ઓકે, યસ. નેક્સ્ટ છે યસ જાહેર સાહસોના સભ્યો, સેન્ટ્રલ પીએસયુઝ જે છે ને, સેન્ટ્રલ પીએસયુઝ ના બે, હવે તો ફિક્સ કહી દીધા, અગાઉ તો મેક્સિમમ એવું કીધું છે. 2 સભ્યો સેન્ટ્રલ પીએસયુ માંથી કેન્દ્ર સરકાર નોમિનેટ કરે કે ભાઈ જેટલા બી કેન્દ્ર સરકારના જાહેર સાહસો છે, એકચ્યુઅલ શબ્દ એના માટે એવો છે કે કેન્દ્ર સરકારની માલિકી હેઠળના, મતલબ ઓનરશિપ ઓન્ડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર જેનું વ્યવસ્થાપન કરતું હોય અથવા તો કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોય, કેન્દ્ર સરકારની માલિકીના અથવા કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોય અથવા કેન્દ્ર સરકાર જેનું વ્યવસ્થાપન કરતું હોય એવી કોઈ પણ કંપની અથવા કોર્પોરેશનોમાંથી, ક્લિયર છે, 2 સભ્યો. હવે કેન્દ્ર સરકાર જેનું વ્યવસ્થાપન અથવા નિયંત્રણ અથવા તો માલિક હોય એને શું કહેવાય? સેન્ટ્રલ પીએસયુઝ કહેવાય. આપણે સિમ્પલ સરળ શબ્દમાં યાદ રહેવું જોઈએ. તો સેન્ટ્રલ પીએસયુઝ માંથી 2 સભ્યો છે એ કેન્દ્ર સરકાર નોમિનેટ કરશે. જોઈ લો હવે અહીંયા કાયમી ચેરમેન, ફૂલ ટાઈમ ચેરમેન કેન્દ્ર સરકાર નોમિનેટ કરે. પર્યાવરણના રક્ષણ સાથે સંકળાયેલી બાબતોના સંબંધમાં એની પાસે સ્પેશિયલ નોલેજ અથવા તો પ્રેક્ટિકલ અનુભવ હોવો જોઈએ. વાત થઈ ગઈ, ક્લિયર છે. અથવા પર્યાવરણના રક્ષણ સાથે સંકળાયેલી સંસ્થા જે છે એમાં એને વહીવટી જ્ઞાન અથવા અનુભવ અથવા નહીં, સોરી, અને આ ભૂલતા નહીં, જો મારાથી એ બોલવામાં ભૂલ થઈ ગઈ. પછી કીધું એમ અધિકારીઓ મેક્સિમમ 5, કે ભાઈ કેન્દ્ર સરકાર પોતાના પ્રતિનિધિ, પોતાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે સેન્ટ્રલ બોર્ડમાં નોમિનેટ કરે એવા સભ્યો. ક્લિયર છે. રાજ્ય બોર્ડના સભ્યો 2/5, હમણાં યાદ નથી રાખવાનું. ક્લિયર છે, ઓકે. પછી તો કે નોન ઓફિશિયલ સભ્યો, નોન ઓફિશિયલ સભ્યો મેક્સિમમ 3. રાજ્ય બોર્ડના સભ્ય, યસ. અને આ નોન ઓફિશિયલ સભ્યો કેમાંથી આવે છે? ખેતી, માછીમારી અથવા તો ઉદ્યોગ અથવા વ્યાપાર, કે કેન્દ્ર સરકારના અભિપ્રાયમાં જેને આ સેન્ટ્રલ બોર્ડમાં પ્રતિનિધિત્વ આપવું જરૂરી હોય, ક્લિયર છે, એવા કોઈ ક્ષેત્રમાંથી. ક્લિયર થઈ ગઈ વસ્તુ. અને આ કીધું, જુઓ આ શબ્દ છે કેન્દ્ર સરકારની માલિકી, નિયંત્રણ કે વ્યવસ્થાપન હેઠળની
કંપનીઓ કે કોર્પોરેશનોના, ટૂંકમાં કહીએ તો કેન્દ્રીય જાહેર સાહસોના, સેન્ટ્રલ પીએસયુઝના 2 પ્રતિનિધિઓ, અહીંયા ફિક્સ કહી દીધું છે 2 હોવા જ જોઈએ, કાંઈ ઓછા વધારે નહીં. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. તો આ ભૂલતા નહીં. મેક્સિમમ 5, કેન્દ્ર સરકાર ઈચ્છે તો 2 ને એપોઇન્ટ કરી શકે, મેક્સિમમ 5, અહીંયા મેક્સિમમ 3, અને અહીંયા તો 2 સભ્યો કહી જ દીધું છે કે 2 હોવા જ જોઈએ. ભૂલતા નહીં. ક્લિયર છે? હવે સભ્ય સચિવ જે છે, યસ, એ અગેન કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવશે. હા, સભ્ય સચિવ જનરલી અધિકારી હોય, ઓલરેડી કોઈ અધિકારી હોય, માનો કે પર્યાવરણ મંત્રાલય છે, યસ, કેન્દ્ર સરકાર કહી દે કે પર્યાવરણ મંત્રાલયના આ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સીપીસીબીના સભ્ય સચિવ. અને જોઈન્ટ સેક્રેટરી બહુ મોટો હોદ્દો કહેવાય. કોઈ આજે તમે આઈએએસ ઓફિસર બનો ને તો 15-16 વર્ષની સર્વિસ પછી તમે જોઈન્ટ સેક્રેટરીના રેન્ક પર પહોંચો. બરાબર છે? માનો કે નાણાં મંત્રાલયમાં એક વિભાગ આવે, બરાબર, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, નાણાકીય સેવાઓનો વિભાગ, જે કોઈ પણ બેન્કિંગ છે, પેન્શન છે, વીમો છે, એ બધાય નાણાકીય સેવાઓમાં. તો એમાં એક પદ આવે જોઈન્ટ સેક્રેટરી બેન્કિંગ. દેશ આખાની જેટલી બી બેંકો છે, બરાબર છે, એ વ્યક્તિ, એ બેંકના હેડ છે, આ વ્યક્તિને રિપોર્ટ કરતા હોય. એ ખાલી એમ ફોન કરે ને કે ભાઈ મારા હાડાનું એક એકાઉન્ટ ખોલવાનું છે, એટલે પૂછે હા મેં સાહેબ કયા જિલ્લામાં રહીએ છે, એ જિલ્લાનો હેડ હોય ને એના હાડાનું એકાઉન્ટ જઈને ખોલે ને ખુદ મીઠાઈ લઈને જાય, લ્યો તમે અમારી બેંક, એના હાડાનું. જસ્ટ ખાલી ઉદાહરણ, જોઈન્ટ સેક્રેટરી બહુ મોટી વસ્તુ થઈ ગઈ. ક્લિયર છે? સરકાર જનરલી પણ આવું લખ્યું નથી, પણ વાસ્તવિકતા આ છે. ક્લિયર છે? ઓકે. તો સભ્ય સચિવ કીધું એમ કે ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, ભારત સરકાર બોલાઈ ગયું, કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવશે. જુઓ, અપોઇન્ટ શબ્દ પ્રયોગ થયો છે, નિયુક્ત કરવામાં આવશે. યસ, અને એની પણ પાછી કંઈક લાયકાતો હોવી જોઈએ. એમ કેલિબર વગરનાની કોઈ જરૂર જ નથી. આજે ઘણા બધા મારા સ્ટુડન્ટ્સ હોય ને જે જનરલ સ્ટડીઝની પ્રિપરેશન કરતા હોય ક્લાસ 1-2ની, એ આન્સર લખે ને તો આપણને એવું લાગે કે જાણે સરકારની ચાપલૂસી કરી રહ્યા હોય. એટલે મેં કીધું ભાઈ તમે આ તૈયારી છોડી અને સત્તા પક્ષ છે એનું ઓફિસ કમલમ છે ત્યાં બેસી જાઓ. સરકારને કાર્યકર્તાઓની જરૂર નથી, એમની પાસે ઢગલા મોઢે છે. તમે સરકારને ડિફેન્ડ કરી શકો એવા અધિકારીની સરકારને જરૂર છે. કાલ સવારે વિપક્ષ કાંઈ કહે તો સરકારની પાસે એવા અધિકારી હોવા જોઈએ કે મંત્રીજી આમ કરશો ને તો તમારે સામેવાળા વિપક્ષને તમે જડબાતોડ જવાબ દઈ શકશો. એવા અધિકારીની જરૂર છે. ચમચાગીરી માટે એમની પાસે બહુ બધા છે. બરાબર છે? યસ. કોઈ બી પક્ષ હોય, આમાં ભાજપ કોંગ્રેસ નથી. યસ. ઓકે. અને અમુક જણા એવું ટીકા લખે તો આપને એમ લાગે કે ભાઈ આને ખરેખર વિપક્ષમાં બેસવાની જરૂર છે. તો તમારે બેલેન્સ એપ્રોચ રાખવાનો હોય. ઓકે, ચલો. તો આમની લાયકાતો શું છે? તો અહીંયા એક શબ્દ થોડો બદલાય છે, પ્રદૂષણનું નિયંત્રણ. પ્રદૂષણના નિયંત્રણ સાથે સંકળાયેલી હોય કે એવી કોઈ પણ પ્રદૂષણના નિયંત્રણ સાથે એસોસિએટ હોય એવી કોઈ પણ સાયન્ટિફિક કામગીરી, એવી કોઈ પણ એન્જિનિયરિંગ રિલેટેડ કામગીરી કે પછી મેનેજમેન્ટની કામગીરીમાં ક્લિયર કામગીરી કરવાનો એની પાસે જ્ઞાન અને અનુભવ હોવા જોઈએ. પ્રદૂષણનું નિયંત્રણ, પોલ્યુશન કંટ્રોલ. જો પ્રદૂષણના નિયંત્રણની વૈજ્ઞાનિક, ઇજનેરી તથા વ્યવસ્થાપન સંબંધિત કામગીરીમાં લાયકાત, જ્ઞાન અને અનુભવ ધરાવતા હોવા જોઈએ. અહીં લખી જ દઉં છું એટલે તમારે પછી આખી સ્લાઇડ જ જોવાની ન રહે. પ્રદૂષણના નિયંત્રણની વૈજ્ઞાનિક, સાયન્ટિફિક વૈજ્ઞાનિક કામગીરી હોય કે પછી એન્જિનિયરિંગને લગતી ઇજનેરી કામગીરી હોય કે પછી મેનેજમેન્ટ, વ્યવસ્થાપન, કોઈ પણ મેનેજમેન્ટની, એક મિનિટ, અથવા શબ્દનો પ્રયોગ થયો છે. હા, અથવા જ છે. અથવા મેનેજમેન્ટની કામગીરીની લાયકાત, એની પાસે ક્વોલિફિકેશન હોવી જોઈએ,
જ્ઞાન હોવું જોઈએ અને અનુભવ પણ હોવો જોઈએ. જો એક શબ્દ ખાલી થઈ ગયો ને, ચેરમેન માટે શું હતું? પર્યાવરણનું રક્ષણ. મેમ્બર સેક્રેટરી માટે શું છે? પ્રદૂષણનું નિયંત્રણ. ભૂલતા નહીં, એમસીક્યુ તરીકે પૂછાઈ શકે એવી બાબતો છે. આ આખે આખો હું અહીંયા એમસીક્યુ હવે કરી દઉં છું. આટલું જો તમે બરાબર યાદ રાખી લીધું ને ભાઈ, પતી ગઈ વાત. હવે તમને એક સિમ્પલ વસ્તુ કહું. સ્ટેટ બોર્ડની વાત આવે ને એટલે હું અહીંયા આવું લખી દઈશ, ચેરમેન, અન્ય સભ્યો, સભ્ય સચિવ, પછી અહીંયા લખીશ ફૂલ ટર્મ, રાજ્ય સરકાર દ્વારા નોમિનેટેડ, અને પછી આ બધું સેન્ટ્રલ બોર્ડ જેવું. અહીંયા પણ સેમ, સ્ટેટ બોર્ડના સભ્ય સચિવ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવશે, બાકી બધું સેમ. અને આ બી લગભગ સેમ જ આવશે, થોડોક ફેરફાર થાય છે. તો આ થઈ તમારી સેન્ટ્રલ બોર્ડની સંરચના. 2/5 શું છે એ બાકી છે, મને ખ્યાલ છે, ચિંતા ન કરો. ઓકે, તો આટલી વાત થઈ ગઈ. 3-3 શું વાત કરે છે? 3-3 બહુ સિમ્પલ કહે છે, એ તો કઈ એવું રફ વર્કની જરૂરિયાત નથી. એક વસ્તુ વિચાર કરો, એ સિમ્પલી લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આજે તમારે સમજવા માટે તમે ઇન્ડસ્ટ્રી બનાવી છે, અને હવે તમારે માનો કે સેન્ટ્રલ બોર્ડ સાથે કોઈ કામગીરી કરવાની થઈ, એમાં તમારે પૈસા ભરવાના થયા. ચલો, દંડ લાગુ થયો કે કોઈ પણ રીતે પૈસા ભરવાના થયા, તમે ચેક આપવા જશો, કોના નામથી આપશો? ખ્યાલ આવ્યો? અથવા તો માનો કે સેન્ટ્રલ બોર્ડ છે એને કોર્ટમાં કોઈની સામે કેસ કરવો છે, તો કોણ કેસ કરશે? એના સભ્યના નામથી કરે, ચેરમેનના નામથી કરે, સભ્ય સચિવ નામથી કરે, કોના નામથી કરે? ક્લિયર છે? તો અહીંયા એવું કહે છે કે આપણું સેન્ટ્રલ બોર્ડ છે એનું ગઠન કયા નામથી કરવામાં આવશે? તો કે ભાઈ એની રચના છે એ સીપીસીબી ના નામથી કરવામાં આવશે. એનું ગઠન સીપીસીબી ના નામથી થયું છે. યસ, એ એક કાયમી સંસ્થા રહેશે, પરમેનન્ટ બોડી રહેશે, એની એક કોમન મુદ્રા રહેશે. આપણે દેશી ભાષામાં કહીએ તો એનો એક લોગો હોય, જીપીસીબી નો એક લોગો છે, એની એક મુદ્રા છે, એના સહી સિક્કામાં બધે આવે. ક્લિયર છે? તો સેન્ટ્રલ બોર્ડ છે તો એની પણ એક કોમન મુદ્રા રહેશે, વિથ ધ પાવર, સીલ વિથ ધ પાવર, એવો શબ્દનો પ્રયોગ થયો છે, સીલ વિથ પાવર. એક પરમેનન્ટ બોડી હશે. ઓકે, પછી તો કે ભાઈ કાયદાની જોગવાઈ, આપણો આ કાયદો છે એની જોગવાઈઓને આધીન રહીને એની જોગવાઈનું પાલન કરી એ કોઈ પણ મિલકત એક્વાયર કરી શકે, કોઈ પણ મિલકત ખરીદી શકે, કોઈ પણ મિલકત પોતાના પોઝેશનમાં, પોતાના કબજામાં રાખી શકે, કે પછી કોઈ પણ મિલકત છે એને વેચાણ પણ કરી શકે, એનો નિકાલ પણ કરી શકે. સ્વાભાવિક છે કે એને ઓફિસ ખોલી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે, ચલો ઓફિસ તો ખોલી દીધી, પણ હવે માનો કે ચેન્નાઈથી એ કામ કરવા માટે બધાને દિલ્હી જવું પડતું, તો પછી દક્ષિણમાં એક રિજિયોનલ સેન્ટર ખોલી શકે, તો ત્યાં મિલકત તો ખરીદવી પડશે ને. યસ, તો કહેવાનો મતલબ એ છે કે આ કાયદાની જોગવાઈને આધીન રહી તે મિલકતની ખરીદી કરી શકે, એને કબજામાં રાખી શકે, જરૂર ન પડે તો વેચી પણ શકે. અને યસ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે સીપીસીબી ના નામથી તે અન્ય વ્યક્તિ ઉપર દાવો પણ કરી શકે અથવા એની સામે દાવો પણ થઈ શકે. ઇન શોર્ટ, કોઈ વ્યક્તિ ઉપર એને માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે તમારા ભાઈબંધને પૈસા આપ્યા હોય, લાખ રૂપિયા ચેક આપ્યો અને કીધું હોય કે હું 2 મહિનામાં આપી દઈશ, ભાઈબંધ નથી આપતો, તમે વરખ જવા દીધું, પછી હવે શું કરો? તમે સિવિલ કોર્ટમાં દાવો કરો ને કે ભાઈ આ ભાઈએ મારા પૈસા મેં આપ્યા છે, પાછા મને દીધા નથી. તો તમે શું નામ લખો? ભાઈ હું ફલાણા ભાઈ ફલાણા ઉપર આવો દાવો કરી રહ્યો છું. તો બેના નામ થયા ને, કોણ કેસ કરી રહ્યું છે, કોની ઉપર કેસ કરી રહ્યું છે, કોણ દાવો કરી રહ્યો છે, કોની ઉપર દાવો કર્યો છે, બેના નામ થયા. તો અહીંયા પણ એવું છે કે સેન્ટ્રલ બોર્ડ છે એ સીપીસીબી ના નામથી બીજા લોકો ઉપર દાવો, બીજા લોકો ઉપર કેસ કરવાનો થાય તો કરી શકશે, અને એની સામે કદાચ કોઈને કેસ કરવો છે તો યસ, આ નામથી જ કરવામાં આવશે. સિમ્પલ. આ દરેક કાયદામાં આવી જોગવાઈઓ હોય જ. જે કાયદામાં આવી બોર્ડની કે કોઈ સંસ્થાની ગઠનની વાત હોય ત્યારે આ બધી કોમન જોગવાઈઓ છે. એ એટલું બધું નહોતું ઇમ્પોર્ટન્ટ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે તમારી સામે સ્ક્રીન ઉપર છે. ઓકે, યસ. તો હવે સ્ટેટ બોર્ડની વાત કરી લઈએ. સ્ટેટ બોર્ડનું ગઠન
ઓકે, અહીંયા સિમ્પલ છે કે સ્ટેટ બોર્ડનું ગઠન રાજ્ય સરકારે કરવું પણ આપણે ખબર છે કે સેન્ટ્રલ બોર્ડનું ગઠન ક્લિયર છે કોને કર્યું હતું? કેન્દ્ર સરકારે. તો યસ, સ્ટેટ બોર્ડનું ગઠન જે છે અગેન ગેજેટ નોટિફિકેશન બહાર પાડી અને જે તે રાજ્ય સરકારે કરવું પડશે. ક્લિયર છે? અને આવું સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નામથી ઓળખાશે. નોટિફિકેશનમાં લખ્યું હશે સ્ટેટ બોર્ડનું ગઠન રાજ્ય સરકારે કરવું પડશે. એનું નામ શું હશે? તો કે રાજ્ય સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું હશે એમાં જ લખ્યું હશે કે આનું નામ શું છે. આપણે તો જનરલ વાત કરીએ છીએ તો સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું નામ હશે એવું કીધું છે. અને આ કાયદા હેઠળ એને જે સત્તાઓ આપવામાં આવી છે એ સત્તાઓનો ઉપયોગ કરશે અને જે કામગીરીઓ કીધી છે એ કામગીરીઓ કરશે. તો 4-1 સિમ્પલી જેમ સેન્ટ્રલ બોર્ડનું બાય કેન્દ્ર સરકાર હતું એમ 4-1 સ્ટેટ બોર્ડ બાય સ્ટેટ ગવર્મેન્ટ. સો સિમ્પલ. 4-2 જે છે યસ એ અગેન એની સંરચનાની વાત કરે છે. થોડું ડિફરન્ટ આવશે અને 2/5 શું છે? બરાબર છે? યસ, એ પણ કરી દઈએ. તમે હોટલમાં જમવા જાઓ ત્યારે સૂપ નથી કહેતા કે 2 માંથી 4 ને આપી દેજો, બસ આ એવા જેવું એવું કંઈક આવશે. ઓકે, જોઈએ 4-2 4-2 રચના તો થઈ ગઈ. એને કેટલી સત્તા મળશે, કયા કામગીરી કરવાની એ પણ જોઈ ગયા. સ્ટેટ બોર્ડની સંરચના કમ્પોઝિશન કે ભાઈ એમાં ચેરમેન બેરમેન હશે તો એ ચોથી આવશે. ઓકે, ચાલો, વેરી ઇઝી. તો અગેન સ્ટેટ બોર્ડમાં પણ એક ચેરમેન રહેશે, કેટલાક અન્ય સભ્યો રહેશે. ક્લિયર છે? અને એક સભ્ય સચિવ મેમ્બર સેક્રેટરી હશે. ચેરમેન એક જ હોય, પછી એમ ના કહેતા 2 ચેરમેન સાહેબ. અધ્યક્ષ રહેશે પ્લસ એના 1 મિનિટ હો ભાઈ, સેવ કરી લો પછી પાછળથી છે ને જતું રહે છે પેલું 2-3 વાર હું હેરાન થયો છું. આટલું સરસ કામગીરી કર્યા પછી જતું રહે એ ના મજા આવે. આમ જુઓ, તમને ખુદને બી વાંચવાનું ગમે. હા, પીપીટી માંથી જતું રહે છે ઘણી વાર, પેલું ફાઇલ કરપ્ટ થાય કે એવું થાય ને ત્યારે. ચેરમેન ઓકે, પ્લસ હવે કોણ આવશે? અન્ય સભ્યો. અન્ય સભ્યો અને એ સિવાય કોણ હશે? સભ્ય સચિવ. હવે આ જે ચેરમેન છે ને અહીંયા બરાબર છે સેન્ટ્રલ ગવર્મેન્ટથી થોડું ડિફરન્ટ થશે. ચેરમેનના કેસમાં જો સેન્ટ્રલ બોર્ડના ચેરમેન હતા તો એ ફૂલ ટર્મ હતા, તો અહીંયા એ જોગવાઈ હટાવી દેવાની છે. હવે અહીંયા જે છે એ ફૂલ ટર્મ અથવા તો પાર્ટ ટાઈમ, ફૂલ ટર્મ નહીં સોરી, ફૂલ ટાઈમ અથવા તો પાર્ટ ટાઈમ, કાયમી અથવા તો પછી હંગામી રાજ્ય સરકાર નક્કી કરે તે રીતે. સ્ટેટ બોર્ડના ચેરમેન છે એ ફૂલ ટાઈમ, કાયમી કે પછી પાર્ટ ટાઈમ હોઈ શકે. પાર્ટ ટાઈમ સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરે તે મુજબ, નક્કી કરે તે મુજબ, તે અનુસાર. ઓકે, પછી આ જે સ્ટેટ બોર્ડના ચેરમેન છે ને યસ એ નોમિનેટ રાજ્ય સરકાર કરશે, પણ એ નોમિનેશનમાં કેન્દ્ર સરકારે જે પ્રોસિજર કીધી છે, કેન્દ્ર સરકારે જે પ્રક્રિયા નક્કી કરી છે એ મુજબ જ એને નોમિનેટ કરી શકાશે. કેન્દ્ર સરકારે નક્કી કરેલ કાર્યરીતિ છે, પ્રોસિજર છે, એને ફોલો કરીને જ જો રાજ્ય સરકારે એના બોર્ડના ચેરમેન નોમિનેટ કરવા છે તો એ કેન્દ્ર સરકારે કીધું કે અમે જે પ્રોસિજર કીધી છે, અમે જે કાર્યરીતિ કીધી છે એને ફોલો કરીને તમે નોમિનેટ કરી શકો. સ્ટેટ બોર્ડ દ્વારા નોમિનેટ થશે, નોમિનેટ, પરંતુ કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી અથવા કેન્દ્ર સરકારે નક્કી કરેલ, પ્રિસ્ક્રાઇબ કરેલી, એકચ્યુઅલ શબ્દ આવો છે, પ્રિસ્ક્રાઇબ, ઠરાવ કરીને જે કીધું હોય એ
પ્રિસ્ક્રાઇબ બાય થઈ ગયું ભાઈ. કરેલી કાર્યરીતિ પ્રોસીજરનું અનુકરણ કરીને કેન્દ્ર સરકારે કીધી કે અમે જે પ્રક્રિયા કહી એ ફોલો કરીને તમારે તમારા ચેરમેન અપોઇન્ટ કરવાના. લાયકાત શું હશે? તો એક જ શબ્દ હું અહીંયા લખીશ, સેન્ટ્રલ બોર્ડની સમકક્ષ. સેન્ટ્રલ બોર્ડના ચેરમેન સમાન. ધેટ્સ ઓલ. સેન્ટ્રલ બોર્ડના ચેરમેન માટે જે લાયકાતની વાત કીધી છે, યસ, એ સેમ લાયકાત કે ભાઈ પર્યાવરણના રક્ષણની જે કામગીરી છે, યસ, એની પાસે વિશેષ જ્ઞાન, ક્લિયર છે, સ્પેશિયલ નોલેજ અથવા તો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, વ્યવહારિક અનુભવ હોવો જોઈએ, અથવા તો પર્યાવરણના રક્ષણની કામગીરી કરતી હોય એવી કોઈ સંસ્થામાં, ક્લિયર છે, વહીવટનું એની પાસે જ્ઞાન અને અનુભવ હોવા જોઈએ. ક્લિયર? યસ. સેન્ટ્રલ બોર્ડના ચેરમેનના કિસ્સામાં જે છે એ સેમ લાયકાત જે છે એ અહીંયા આવશે. ઓકે, યસ. ચલો, અન્ય સભ્યોની વાત કરીએ તો અગેન આ અન્ય સભ્યો નોમિનેટ કોણ કરશે? તો કે સ્ટેટ ગવર્મેન્ટ જ. સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા નોમિનેટ, બધા સ્ટેટ ગવર્મેન્ટ જ નોમિનેટ કરશે. તો એમાં પહેલામાં પહેલું તો છે અધિકારીઓ. કેટલા અધિકારીઓ? તો કે મેક્સિમમ 5. કે ભાઈ આજે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું ગઠન થયું, રાજ્ય સરકારે ગઠન કર્યું, તો રાજ્ય સરકાર પોતાના પ્રતિનિધિ, પોતાના રિપ્રેઝેન્ટેટિવ એમાં મૂકે ને? તો કે યસ, પોતાના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકાર સ્ટેટ બોર્ડમાં નોમિનેટ કરે તેટલા અધિકારીઓ. પણ તેટલા એટલે કેટલા? તો કે ભાઈ મેક્સિમમ 5, 5 થી ઉપર નહીં. એ સિવાય યસ, હવે આ એક શબ્દ યાદ રાખજો, સ્થાનિક સત્તા મંડળના સભ્યો રાજ્યમાં આવેલી સ્થાનિક સત્તા મંડળોના સભ્યો, પણ આ પણ કેટલા? મેક્સિમમ 5. હવે સ્થાનિક સત્તા મંડળો એટલે શું? સ્થાનિક સત્તા મંડળો, લોકલ બોડીઝ એટલે શું? તો કાંઈ નહીં ભાઈ, તમારી આ જે પંચાયતો છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, સ્થાનિક સત્તા મંડળો, લોકલ બોડીઝ એને કહેવાય. તો કે ભાઈ રાજ્યમાં જે કોઈ પણ મહાનગરપાલિકાઓ, જેટલી પણ નગરપાલિકાઓ, જેટલી પણ પંચાયતો, ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયતો, ક્લિયર છે, એ બધા એટલે બધા સ્થાનિક સત્તા મંડળ કહેવાય. તો કે રાજ્યમાં જેટલા બી સ્થાનિક સત્તા મંડળો છે, ગ્રામ પંચાયત હોય તો એના સભ્યો, એના સરપંચ, તાલુકા પંચાયત હોય તો એના સભ્યો, અધ્યક્ષ તો એમાંથી ને એમાંથી આવે. ક્લિયર છે? જિલ્લા પંચાયત છે તો જિલ્લા પંચાયતના સદસ્યો, એમાં ભાઈ અધ્યક્ષ હોય તો વોટેવર એ. નગરપાલિકા છે તો નગર સેવકો, જે કાઉન્સિલર છે, એ મહાનગરપાલિકા હોય તો એ મહાનગરપાલિકાના સેવકો, કાઉન્સિલર. તો જેટલા બી હશે, 2,000-2,500 કોર્પોરેટરો બધા ભેગા થઈને હશે, વધારે હોય તો કહેવાય નહીં, એમાંથી ક્લિયર છે રાજ્ય સરકાર આ સ્ટેટ બોર્ડમાં નોમિનેટ કરે એટલા સભ્યો. ક્લિયર છે? પણ એટલા કેટલા? મેક્સિમમ 5. રાજ્યમાં આવેલા હોય તેવા સ્થાનિક સત્તા મંડળોના સભ્યોમાંથી રાજ્ય સરકાર નોમિનેટ કરે તેટલા, રાજ્ય સરકાર સ્ટેટ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ કરે તેટલા સભ્યો. પણ તેટલા એટલે કેટલા? તો કે ભાઈ મેક્સિમમ, બરાબર છે, 5, એનાથી વધારે નહીં. ઓકે, ચાલો, આ એક વસ્તુ થઈ ગઈ. યસ, ઓકે. હવે તમને 5/2 નો મિનિંગ સમજાવું. હજી નહીં સમજવો? ચલો આગળ જવા દો. ત્રીજું, નોન ઓફિશિયલ. નોન ઓફિશિયલ એટલે શું? આઉટસાઇડ એક્સપર્ટ્સ, બહારના નિષ્ણાંતો.
વિષય નિષ્ણાંતો, નોન ઓફિશિયલ કે જે સરકારના અધિકારી નથી, નોન ઓફિશિયલ સભ્યો કેટલા? તો મેક્સિમમ 3. કયા ક્ષેત્રમાંથી? તો સેમ એ જ રહેશે. ક્ષેત્રો કયા કયા રહેશે? તો કે ભાઈ ખેતી, માછીમારી, ઉદ્યોગ, વ્યાપાર કે પછી અન્ય ક્ષેત્રો. રાજ્ય સરકારને લાગે એવા કોઈ અન્ય ક્ષેત્રમાંથી આ નોન ઓફિશિયલ મેમ્બર્સ જે છે એ આવશે. ક્લિયર? ચોથું સેમ, ખાલી આ એક વચ્ચેનું જ બદલાયું, જુઓ તમે. ચોથું છે હવે કોણ બે બચ્યા? બે સભ્યો રાજ્યના જાહેર સાહસો, સ્ટેટ પીએસયુઝ, રાજ્યના જે કંઈ પણ જાહેર સાહસો છે, ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતનું માનો કે ગુજરાત આલ્કલીઝ લિમિટેડ, ક્લિયર છે, એ જાહેર સાહસ કહેવાય, બરાબર છે. સરદાર સરોવર નિગમ આપણે જે છે એસએસએનએલ, એક પ્રકારે જાહેર, ના એસએસએનએલ જાહેર સાહસ નહીં કહેવાય, સ્લીપ ઓફ ટંગ, બરાબર છે. ગુજરાત આલ્કલીઝ લિમિટેડ એ પેલા જીએસપીસી હતું પણ હવે જતું રહ્યું છે સેન્ટ્રલમાં, ક્લિયર છે. યસ, તો રાજ્ય સરકારના જે જાહેર સાહસો છે એમાંથી ક્લિયર છે રાજ્ય સરકાર નોમિનેટ કરે તેવા બે સભ્યો. હોપફુલી તમને લોકોને આટલી વસ્તુઓ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, ચાલો. અધિકારીઓ, રાજ્ય સરકાર પોતાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે નોમિનેટ કરે તેટલા અધિકારીઓ, પણ તેટલા એટલે કેટલા? તો કે મેક્સિમમ 5 જ. રાજ્યમાં જે લોકલ બોડીઝ આવેલી છે એના સભ્યોમાંથી રાજ્ય સરકાર સ્ટેટ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ કરે તેટલા સભ્યો, પણ તેટલા એટલે કેટલા? મેક્સિમમ 5. નોન ઓફિશિયલ મેમ્બર્સ, ઇન શોર્ટ આઉટસાઇડ એક્સપર્ટ્સ, કેટલા? રાજ્ય સરકાર નોમિનેટ કરે એટલા, પણ એમાં મેક્સિમમ 3. ક્લિયર છે? અને હવે તો બે સભ્યો ફિક્સ, મિનિમમ મેક્સિમમ કાંઈ નહીં, બે જ સભ્યો. ક્યાંથી? તો કે રાજ્યના જાહેર સાહસો માંથી. ઓકે, નેક્સ્ટ છે. ઓકે, આવું એટલા માટે ચેક કરવું પડે, એક વખત આખો લેક્ચર રેકોર્ડ કર્યા પછી ખબર પડી કે માઇક જ ચાલુ નહોતું. થાય એવું નાનું નાનું થયા રાખે. ઓકે, ચાલો. સભ્ય સચિવ શું થશે? તો કે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવશે. સભ્ય સચિવ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત, જો નોમિનેટ નથી કીધું, અપોઇન્ટમેન્ટ શબ્દ પ્રયોગ થયો છે, નિયુક્ત કરવામાં આવશે. તમે જોશો ને અપોઇન્ટેડ, જોયું? ફૂલ ટાઈમ જ હોય, એ તો કાયમી જ હોય, અને જનરલી કોઈ અધિકારી જ હોય. ક્લિયર છે? યસ. આની લાયકાત શું? તો કે સેન્ટ્રલ બોર્ડમાં છે એના જેવી જ, સેન્ટ્રલ બોર્ડના સભ્ય સચિવ જેવી. મતલબ શું થાય? અહીંયા કીવર્ડ યાદ રાખજો, મેં તમને કીવર્ડ કીધો તો શું હતો? જો ચેરમેનની વાત કરો તો પર્યાવરણનું રક્ષણ, અને જો અહીંયા મેમ્બર સેક્રેટરીની વાત કરો તો કીવર્ડ હતો પ્રદૂષણ નિયંત્રણ. રક્ષણ, ધેટ્સ ઓલ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે.
તમને એમ થાય કે સાહેબ મારા ગામના સરપંચને સ્ટેટ બોર્ડમાં નોમિનેટ કરી શકે? હા, કરી શકે. સ્થાનિક સત્તા મંડળ શબ્દ પ્રયોગ થયો છે. સ્થાનિક સત્તા મંડળમાં પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, કોર્પોરેશન બધું આવી જાય. આ સ્થાનિક સત્તા મંડળ એવો શબ્દ પ્રયોગ થયો છે. ક્લિયર છે? એટલે વળી પાછું એવું કોઈ ના સમજતા. ઓકે, હવે તમે એક વસ્તુ જુઓ, અહીંયા રાજ્ય બોર્ડના સભ્યો બધાય તમે જોઈ લીધા, મતલબ ચેરમેન આવી ગયા, સભ્ય આવી ગયા, સભ્ય સચિવ એ આવી ગયા. નો કેમ આ 2/5 નો ખેલ અહીંથી પડશે. હવે અગેન પાછા સેન્ટ્રલ બોર્ડમાં આવી જાઓ આ 2/5 નો મિનિંગ સમજવા માટે. આ 2/5 નો મિનિંગ શું છે ખબર છે? જો સેન્ટ્રલ બોર્ડમાં સભ્યો નોમિનેટ કરવાની વાત હોય, અન્ય સભ્યો, તો આપણે એમ કીધું અધિકારી આવી ગયા, નોન ઓફિશિયલ આવી ગયા, સેન્ટ્રલ પીએસયુઝ માંથી આવી ગયા. ઓકે, પણ સાથે સાથે એવું શું હતું કે ભાઈ સ્ટેટ બોર્ડમાં હોય એવા પણ કેટલાક સભ્યો જે છે એ કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ કરવા પડશે. પણ એમાં કેટલા? તો કે મેક્સિમમ 5. પણ હવે એવું કીધું કે આ સ્ટેટ બોર્ડના સભ્યો પૈકીના કેટલાક સભ્યો આવા સ્ટેટ બોર્ડના જે સભ્યો છે, સ્ટેટ બોર્ડના જે સભ્યોને સ્ટેટ બોર્ડના જેટલા સભ્યોને, મેક્સિમમ તો 5 જ છે, સ્ટેટ બોર્ડના જેટલા સભ્યોને કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવે, એ પૈકીના અમુક સભ્યો સ્ટેટ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ થયેલા હોય એવા સ્થાનિક સત્તા મંડળના સભ્યો હોવા જોઈએ. હું લખું છું એટલે હમણાં ખ્યાલ આવી જશે. સેન્ટ્રલ બોર્ડમાં તરીકે નોમિનેટ થયેલા હોય તેવા સ્ટેટ બોર્ડના સભ્યો, મેક્સિમમ કેટલા છે? 5 છે. યસ, મેક્સિમમ તો 5 છે. તે સભ્યો પૈકીના, કેન્દ્ર સરકાર ઈચ્છે તો 4 કરી શકે, 3 કરી શકે, મેક્સિમમ 5. તે પૈકીના અમુક સભ્ય, હવે અમુક સભ્ય એટલે કેટલા? મેક્સિમમ 2, 1 અથવા તો 2 પણ હોવા જોઈએ. અમુક સભ્ય સ્ટેટ બોર્ડમાં નોમિનેટ થયેલા સભ્ય તરીકે નોમિનેટ થયેલા સ્થાનિક સત્તા મંડળના સભ્ય હોવા જોઈએ. તો 2/5 નો મિનિંગ હવે સમજાણો? એવું નહીં માનો કે સેન્ટ્રલ બોર્ડ, કેન્દ્ર સરકાર એવું કરી દે કે ભાઈ આ 5 રાજ્યો છે, માનો કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને આસામ, આ 5 રાજ્યોના જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એના ચેરમેન સીપીસીબીમાં બરાબર છે મેમ્બર તરીકે અમે નોમિનેટ કરીએ છીએ. તો 5 તો ચાલે, પણ 5 ચેરમેન નહીં ચાલે. કેમ કે ચેરમેન તો જે તે રાજ્ય સરકારે નોમિનેટ કરેલ સભ્ય છે. તો શું કીધું છે કે સ્ટેટ બોર્ડમાંથી તમારે જે લેવાના છે મેક્સિમમ 5 લઈ શકશો. ક્લિયર છે? તો એમાંથી કેટલાક કોણ હોવા જોઈએ કે જે તે રાજ્ય સરકારે એ રાજ્યમાં
ક્લિયર છે, જે સ્થાનિક સત્તા મંડળો છે એમાંના કોઈ સભ્યને સ્ટેટ બોર્ડમાં નોમિનેટ કર્યા હોય એવા વ્યક્તિ હોવા જોઈએ. માનો કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન હશે, એના સભ્યોમાં હશે. પણ માનો કે હવે ગુજરાત સરકારે એવું કીધું કે ભાઈ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર, અમદાવાદ, રાજકોટ અથવા તો ચલો અમદાવાદ અને સુરત બે જ રાખો, મેક્સિમમ 5 કીધું છે ને. તો રાજ્ય સરકાર માનો કે એવું કહે અહીંયા કે ભાઈ સ્થાનિક સત્તા મંડળના સભ્યોની વાત કરીએ છીએ તો કે ભાઈ અમદાવાદ અને સુરતના મેયર હશે એ આપમેળે સ્ટેટ બોર્ડમાં મેમ્બર તરીકે આવશે. પછી બીજા કોઈ જિલ્લા પંચાયતમાંથી એ લે. તો હવે માનો કે શું થઈ ગયું, આ સ્થાનિક સત્તા મંડળનો સભ્ય થયો. તો ઇન શોર્ટ એવું કહે છે કેન્દ્ર સરકાર માટે કે ભાઈ તમારે સ્ટેટ બોર્ડમાંથી 5 જણાને મેક્સિમમ લઈ શકો, પણ એ 5 માંથી અમુક મેક્સિમમ 2 જણા કેવા છે એ સ્ટેટના સભ્ય હોય પણ સાથે સાથે એ રાજ્યની લોકલ બોડીના સભ્ય હોય એવા તમારે લેવા પડશે. થોડું આમથી આમ કાન પકડાયો છે, ક્લિયર છે. માનો કે તો એવું કહી શકે કે ભાઈ હરિયાણાના ચેરમેન, હરિયાણા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન સભ્ય, ગુજરાત રાજસ્થાનના ચેરમેન તો કે સભ્ય, પણ ગુજરાતના માનો કે ચેરમેનને નહીં કહે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સભ્ય છે એવા અમદાવાદ અથવા સુરતના મેયરને સભ્ય તરીકે એમને લેવા પડે, પણ હોવા જોઈએ. આવી જોગવાઈ છે. આ છે 2/5. પૂછાશે નહીં આ વસ્તુ. રીઝન એવું છે કે ભાઈ આ વસ્તુ બહુ કોમ્પ્લેક્સ થઈ જાય, એને ક્વેશ્ચન બનાવવો હોય ને સામેવાળાને તો એને પણ પહેલા વિચારવું પડે કે આ ક્વેશ્ચન ખોટો ના ઠરે. કારણ કે હું બેઠો તૈયાર જ બેઠો હોઈશ ત્યાં સામે. ક્લિયર છે. આપણે હા ચોખ્ખી તમે ખુદ મને કહેવા આવશો કે સાહેબ આ સવાલ કેન્સલ ના કરાવતા, અમારો સાચો છે. ઈસોમાં બન્યું છે આ વસ્તુ. પણ હું એવું કરતો નથી, કહી દઉં છું બધાને, પછી તમે જે કરો એ તમે આગળ ઓબ્જેક્શન ઉઠાવો કે નહીં. ઓકે, તો આ થઈ સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડની સંરચનાની વાત. બહુ સિમ્પલ વસ્તુ હતી, ક્લિયર છે. 4-3 શું કહેતું હશે, જે 3-3 સેન્ટ્રલ બોર્ડ માટે કહેતું હતું એ જ વસ્તુ 4-3 સ્ટેટ બોર્ડ માટે કહેશે કે ભાઈ સ્ટેટ બોર્ડ છે એનું ગઠન નોટિફિકેશનમાં જે લખ્યું હશે રાજ્ય સરકારે કે ભાઈ ગુજરાત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, હરિયાણા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, રાજ્ય સરકારે જે નામથી ગઠન કર્યું હશે નોટિફિકેશનમાં ઉલ્લેખ હશે એ નામથી સ્ટેટ બોર્ડનું ગઠન થશે. સ્ટેટ બોર્ડ એક કાયમી સંસ્થા રહેશે. સ્ટેટ બોર્ડ છે યસ એની એક કોમન મુદ્રા રહેશે. સ્ટેટ બોર્ડ આ કાયદાની જોગવાઈઓને આધીન રહીને કોઈ પણ મિલકતની ખરીદી કરી શકે, યસ એનું વેચાણ કરી શકે, કબજામાં રાખી શકે. અને આ જે તે નામ છે એ નામથી સ્ટેટ બોર્ડ કોઈ બીજા વ્યક્તિ ઉપર દાવો કરી શકે કે પછી બીજા વ્યક્તિએ દાવો કરવો હોય તો એ નામથી સ્ટેટ બોર્ડ ઉપર દાવો કરી શકે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? સો સિમ્પલ. ઓકે, 4-3 મેં કીધું તું 4-3 શેની સોરી 4-4 શેની વાત કરે છે? યુનિયન ટેરેટરીઝ ની અંદર સ્ટેટ બોર્ડનું ગઠન થવું જોઈએ કે નહીં? તો અહીંયા તમને 4-4 એનો જવાબ છે કે ભાઈ જે કોઈ પણ સંઘ પ્રદેશો છે એમાં સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું ગઠન કરવામાં આવશે નહીં. ક્લિયર છે? આ સેક્શન અન્વયે થયેલ જોગવાઈઓની પરવા કર્યા વગર. આ સેક્શનમાં કીધું કે ભાઈ સ્ટેટ બોર્ડનું ગઠન રાજ્યમાં કરવાનું થશે. ક્લિયર છે? પણ જે સંઘ પ્રદેશો છે એમાં સ્ટેટ બોર્ડનું ગઠન કરવાનું નથી. તો એ જે તે સંઘ પ્રદેશમાં ક્લિયર છે આ પાણીના પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણની કામગીરી કોણ કરશે? તો કે જે સેન્ટ્રલ બોર્ડ છે એ જ કરશે. માટે દિલ્હી છે, દિલ્હીમાં વિધાનસભા છે, દિલ્હીના સીએમ છે, મંત્રીમંડળ છે, એક ટાઈપે સ્ટેટ જેવું જ છે. ફૂલ સ્ટેટ નથી, સેમી સ્ટેટ તો કહી શકીએ ને. આમ છતાં પણ તમને દિલ્હી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નહીં જોવા મળે. કેમ? કારણ કે સંઘ પ્રદેશ છે. તો સંઘ પ્રદેશમાં ક્લિયર છે નોર્મલ ગુજરાતમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે કામગીરી કરતું હશે એ સંઘ પ્રદેશમાં એ સેમ કામગીરી સેમ સત્તાઓ કોને? તો કે સેન્ટ્રલ બોર્ડને રહેશે. જમ્મુ કાશ્મીર પહેલા રાજ્ય હતું, બરાબર? તો જમ્મુ કાશ્મીરનું પોતાનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હતું. પણ જેવું જમ્મુ કાશ્મીરના 2 ભાગમાં એને આપણે યુનિયન ટેરેટરી બનાવી દીધી, 2 અલગ અલગ યુનિયન ટેરેટરી, તો હવે ન તો જમ્મુ કાશ્મીરમાં ન તો લદ્દાખની અંદર તમને સ્ટેટ લેવલનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જોવા નહીં મળે, કારણ કે ત્યાં બધી સત્તાઓ સેન્ટ્રલને જતી રહે. ક્લિયર? તો સંઘ પ્રદેશોમાં ક્લિયર છે ઇન યુનિયન ટેરેટરી નો સ્ટેટ બોર્ડ શેલ બી કોન્સ્ટિટ્યુટેડ એન્ડ ધ પાવર્સ
and functions exercised by the state board with respect to state shall be exercised by the central board. ક્લિયર છે? રાજ્યમાં જે કામ સ્ટેટ બોર્ડ કરે છે, રાજ્યમાં જે સત્તાઓ સ્ટેટ બોર્ડને છે, એ સંઘ પ્રદેશમાં એ જ કામગીરી, એ જ સત્તાઓ સેન્ટ્રલ બોર્ડને નિહિત થયેલ છે. હા, પછી એક સેન્ટ્રલ બોર્ડને સત્તા છે કે ભાઈ સેન્ટ્રલ બોર્ડ આખા દેશનું જોવે કે સંઘ પ્રદેશોનું, તો કે ભાઈ સેન્ટ્રલ બોર્ડ આવી જે કંઈ પણ એને સત્તા મળી છે, એ સત્તા, એ કામગીરી એ કેન્દ્ર સરકારે કીધું હોય એવા કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને સોંપી શકે. ક્લિયર છે? તો માટે તમને દિલ્હીની અંદર દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી છે, આખી સમિતિ છે. ફોર એક્ઝામ્પલ, દિલ્હી છે એ યુટી છે, યસ. દિલ્હી છે એ સંઘ પ્રદેશ છે, હા. તો સંઘ પ્રદેશ છે તો યસ, ત્યાં સ્ટેટ બોર્ડ તો હશે નહીં, યસ. તો આ બધી સત્તાઓ કોને છે? સેન્ટ્રલ બોર્ડને છે. તો સેન્ટ્રલ બોર્ડે આ સત્તાઓ અને કામગીરીઓ સોંપી દીધી છે. કોને? દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીને. કેન્દ્ર સરકાર નક્કી કરે. પહેલા શું કીધું કે ભાઈ સંઘ પ્રદેશોમાં કોઈ જ એટલે કોઈ જ સ્ટેટ બોર્ડની રચના નહીં. સ્ટેટ બોર્ડને જે સત્તાઓ મળી છે, જે કામગીરી કરવાની છે, એ સંઘ પ્રદેશોમાં સેન્ટ્રલ બોર્ડ ઉપયોગ કરશે. અને આગળ જતા એમ શું, સેન્ટ્રલ બોર્ડને આ જે કાંઈ પણ સત્તાઓ કામગીરી કરવાની છે એ બીજાને કોઈને હોપ્યું હોય તો હોપી શકે, પણ કોને હોપી શકે? ડેલિગેટ કરી શકે. કેન્દ્ર સરકારે નિર્દેશિત કર્યા હોય, સ્પેસિફાઈ કર્યા હોય એવા વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને સોંપી શકે. તો દિલ્હીમાં તમને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નહીં જોવા મળે, પણ દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી છે, એની ડાયરેક્ટ સીપીસીબી અને પછી કેન્દ્ર સરકારને રિપોર્ટ કરે છે. ઓકે, યસ. નેક્સ્ટ છે ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ ઓફ મેમ્બર્સ. સિમ્પલી જનરલ વસ્તુ છે. શું કહેવા માંગે છે? ટર્મ્સ એન્ડ કન્ડિશન. હવે આપણે આ ચેરમેનની વાત કરી, સભ્યોની વાત કરી, ક્લિયર છે? ઓકે. મેમ્બર સેક્રેટરીની વાત કરી, તો કે ભાઈ આ ચેરમેનનો કેટલો ટાઈમ હશે? સાંસદ હોય, આપણે ધારાસભ્ય હોય અથવા સાંસદ છે લોકસભાના, તો 5 વર્ષ માટે હોય. રાજ્યસભાના સાંસદ 6 વર્ષ માટે. તો એનો કાર્યકાળ તો છે ને ફિક્સ. તો એવું કહે છે કે આ ચેરમેનનો કે પછી આ અન્ય સભ્યો છે એનો કાર્યકાળ કેટલો રહેશે? ક્લિયર? તો એ બધાનો જવાબ તમને છે એ આ સેક્શન 5 ની અંદર મળે છે. 5 એક સિમ્પલ એવું કહે છે કે તમે સેન્ટ્રલ બોર્ડની વાત કરતા હો કે પછી સ્ટેટ બોર્ડની, સિમ્પલી બોર્ડ. ક્લિયર છે? કે ભાઈ બોર્ડના સભ્ય સચિવ સિવાયના બીજા જે કોઈ પણ સભ્ય છે, મતલબ બોર્ડના, સેન્ટ્રલ બોર્ડ કે પછી સ્ટેટ બોર્ડ, એના ચેરમેન અને એના અન્ય સભ્યો, સભ્ય સચિવ સિવાયના, આ ખાસ શબ્દ જોજો, સભ્ય સચિવ સિવાયના બોર્ડના બીજા જે કંઈ પણ સભ્યો છે, અધ્યક્ષ અને બીજા અન્ય સભ્યો, એમનો કાર્યકાળ જે દિવસથી એમને નોમિનેટ કરવામાં આવે એ દિવસથી લઈ અને 3 વર્ષનો રહેશે. ઓકે. હવે માનો કે નોમિનેટ કરી દેવામાં આવ્યા સભ્ય તરીકે, 3 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ જતો હોય કોઈ XYZ દિવસે, પણ હવે માનો કે કાર્યકાળ પૂરો થાય છે તો એના બદલે બીજા કોઈ વ્યક્તિને નોમિનેટ કરવામાં નથી આવ્યા, તો જ્યાં સુધી સરકાર એ બીજા કોઈ વ્યક્તિને નોમિનેટ નહીં કરી શકે, એ નોમિનેટ નહીં કરે અને એ નોમિનેટ થયેલો વ્યક્તિ સેન્ટ્રલ બોર્ડમાં પોતાનો પદભાર, પોતાનું પદ નહીં સંભાળે, ત્યાં સુધી આ વ્યક્તિનો કાર્યકાળ ભલે પૂરો થઈ જાય પણ એ પદ છોડી શકશે નહીં. ક્લિયર છે? તો સેન્ટ્રલ બોર્ડ હોય કે સ્ટેટ બોર્ડ, એના ચેરમેન હોય કે પછી અન્ય સભ્યો, મેમ્બર સેક્રેટરી સિવાયના અન્ય સભ્યોની વાત કરીએ, એનો કાર્યકાળ જે દિવસે નોમિનેટ થાય ત્યારથી 3 વર્ષનો ગણવાનો. અને હવે માનો કે આવા ચેરમેન કે સભ્યનો કાર્યકાળ પૂરો થઈ જતો હોય, પદ ખાલી પડતું હોય, પણ નવા ચેરમેન અથવા નવા સભ્યને સરકારે નોમિનેટ નથી કર્યા, તો જ્યાં સુધી સરકાર આવું નોમિનેટ નથી કરતી અને નવો નોમિનેટ થયેલો વ્યક્તિ એ બોર્ડમાં પોતાનો કામગીરી ન સંભાળે, પદભાર ગ્રહણ ન કરે, ત્યાં સુધી ભલે પેલા વ્યક્તિનો કાર્યકાળ પૂરો થઈ ગયો પણ એ પદ ઉપર યથાવત રીતે બન્યા રહેશે. આ સેક્શન છે ને, એમાંથી વિધાનવાળા વાક્ય આવવાના ચાન્સ વધી જાય છે. વિધાનવાળા પ્રશ્નો. મને એવું દેખાય છે MCQ તરીકે. ઓકે, ચલો. હવે શું છે, તમે એક વસ્તુ વિચાર કરો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, એક જનરલ વાત કરો. ઓકે, સેન્ટ્રલ બોર્ડ છે એમાં આપણે જોઈ ગયેલું કે કેન્દ્ર સરકાર પોતાના પ્રતિનિધિ તરીકે અધિકારીઓને નોમિનેટ કરી શકે, મેક્સિમમ 5.
ક્લિયર છે? એ જ રીતે રાજ્ય સરકાર સ્ટેટ બોર્ડની અંદર પોતાના પ્રતિનિધિ તરીકે અધિકારીઓ નોમિનેટ કરી શકે. ઓકે, માનો કે કેન્દ્ર સરકારે પર્યાવરણ મંત્રાલય છે કેન્દ્ર સરકારનું, એના સચિવને આમાં નોમિનેટ કર્યા સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય તરીકે, અને રાજ્ય સરકારે રાજ્યનો જે પર્યાવરણ વિભાગ છે એના સચિવને એ રાજ્યના સ્ટેટ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ કર્યા. ઓકે, પણ હવે એ તો અધિકારી છે, સચિવ તો અધિકારી છે ને, એની બદલી એ થઈ શકે અથવા 60 વર્ષ પૂરા થાય તો રિટાયર્ડ થઈ જાય. તો હવે શું કરો? રિટાયર થઈ જાય પછી તો એ અધિકારી નથી, અને એને અપોઇન્ટ કર્યા છે, નોમિનેટ કર્યા છે, એ તો અધિકારી હોવાની રૂએ નોમિનેટ કર્યા છે. તો સિમ્પલી એવું કહે છે કે સેન્ટ્રલ બોર્ડમાં ક્લિયર છે, કેન્દ્ર સરકારના અધિકારીઓ જે નોમિનેટ થયેલા છે સભ્ય તરીકે, અથવા સ્ટેટ બોર્ડમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જે નોમિનેટ થયેલા અધિકારી છે, એ વ્યક્તિ જો આવી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અથવા સ્ટેટ ગવર્મેન્ટના પોતાના પદ ઉપર ન રહે તો પછી એ જે તે સેન્ટ્રલ બોર્ડમાં અથવા તો સ્ટેટ બોર્ડમાં સભ્ય તરીકે રહી શકશે નહીં. માનો કે સિમ્પલી હજી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. સેન્ટ્રલ બોર્ડ છે, એમાં કેન્દ્ર સરકારે પોતાના કોઈ કર્મચારીને, માનો કે પર્યાવરણ વિભાગના સચિવને મેમ્બર તરીકે મોકલ્યા. હવે એ સચિવની બદલી થઈ જાય છે, એને પર્યાવરણ વિભાગને બદલે હવે સીધા ગૃહ વિભાગના સચિવ બનાવી દેવામાં આવે છે. તો હવે શું થયું? એ સચિવ હતા પર્યાવરણ વિભાગના માટે અપોઇન્ટ થયા હતા, તો હવે શું થશે? એ તો ગૃહ સચિવ બની ગયા. તો હવે એ સેન્ટ્રલ બોર્ડમાં પદ ઉપર રહેશે નહીં, એની જગ્યાએ જે નવો વ્યક્તિ પર્યાવરણ વિભાગનો સચિવ આવશે એ બની જશે સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય. ધેટ્સ ઓલ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો સરકારના અધિકારી હોય અને પ્રતિનિધિ તરીકે નોમિનેટ થયા છે, કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકારમાં અધિકારી જ ન રહે, કર્મચારી જ ન રહે, તો પછી એ જે તે સેન્ટ્રલ બોર્ડ કે પછી સ્ટેટ બોર્ડમાં પૂરું થઈ ગયું. ક્લિયર છે? યસ. એ જ રીતે સેન્ટ્રલ પીએસયુઝના સભ્ય હોવાની લીધે કોઈ વ્યક્તિ સેન્ટ્રલ બોર્ડમાં નોમિનેટ થયા છે સભ્ય તરીકે, અથવા તો સ્ટેટ બોર્ડના સ્ટેટ પીએસયુઝના સભ્ય હોવાને લીધે ક્લિયર છે એ સ્ટેટ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ થયા છે. માનો કે ઓએનજીસીના કોઈ ડાયરેક્ટરને અથવા ચેરમેનને સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવ્યો, પણ હવે માનો કે ઓએનજીસીના ડાયરેક્ટર તરીકે પછી રાજીનામું આપી દે અથવા તો એનો ઉંમર થઈ જાય, રિટાયર થઈ જાય, તો ખ્યાલ આવ્યો? એ જ રીતે સ્ટેટ ગવર્મેન્ટનું જે પીએસયુઝ છે એના કોઈ પ્રતિનિધિને ક્લિયર છે સ્ટેટ બોર્ડમાં નોમિનેટ કર્યા, પણ હવે એ સ્ટેટનું જે જાહેર સાહસ છે, યસ, એમાં જ સભ્ય ન રહે તો નોકરી પૂરી થઈ જાય. તો સિમ્પલ અહીંયા એવું છે કે ભાઈ સેન્ટ્રલ પીએસયુઝના જે સભ્ય છે એને સેન્ટ્રલ બોર્ડમાં નોમિનેટ કર્યા હોય અને હવે એ જે તે સેન્ટ્રલના જાહેર સાહસના સભ્ય ન રહે તો પછી એ સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય રહી શકશે નહીં. એ જ રીતે સ્ટેટ બોર્ડની અંદર સ્ટેટ ગવર્મેન્ટના જાહેર સાહસના પ્રતિનિધિ તરીકે કોઈ વ્યક્તિને નોમિનેટ કર્યા છે અને એ વ્યક્તિ હવે સ્ટેટ પીએસયુઝનો સભ્ય નથી રહેતો તો સ્ટેટ બોર્ડમાં સભ્ય રહી શકશે નહીં. સો સિમ્પલ છે. આ તો ખાલી જસ્ટ તમને અત્યારે એવું લાગે છે, બાકી બહુ સમજવામાં ઈઝી છે. મેં કીધું જેટલો ફકરો મોટો ને એટલો સમજવો ઈઝી, કારણ કે એમાં તમારે ખુદને હરખું જવાબ આપવો પડે. ઓકે, ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, ચાલો. કંઈક ઘટે છે અહીંયા. ના 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 ના, બરાબર છે. ઓકે, ચાલો. નેક્સ્ટ શું છે કે ભાઈ આપણે કીધું કે સભ્ય સચિવ, મેમ્બર સેક્રેટરી સિવાયના બાકીના જે કોઈ પણ છે અધ્યક્ષ અથવા અન્ય સભ્ય, એનો કાર્યકાળ 3 વર્ષનો છે. પણ હવે અહીંયા કીધું કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને જો ઉચિત લાગે તો એ સેન્ટ્રલ બોર્ડના અને રાજ્ય સરકાર તો સ્ટેટ બોર્ડના કોઈ પણ સભ્યને એનો કાર્યકાળ પૂરો થતો હોય એ પહેલા, એ 3 વર્ષ પૂરા થતા હોય એ પહેલા એ બોર્ડમાંથી હટાવી શકે. પણ વ્યક્તિને એનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ જો તમારે હટાવવા હોય, ક્લિયર છે, તો એને પેલા પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડે. કેન્દ્ર સરકાર એમ કે ભાઈ તમને સેન્ટ્રલ બોર્ડમાંથી હટાવવામાં આવે છે તો પેલા એને સાંભળવો પડે કે ભાઈ તમે એમ કહી રહ્યા છો કે આમાં મારો વાક હતો, પણ આમાં મારો વાક નથી. વ્યક્તિને એનો પક્ષ રજૂ કરવાની તક તો આપવી પડે. પણ અહીંયા જ્યારે હું સભ્ય કહું છું તો અધ્યક્ષ આવશે, અન્ય સભ્ય આવશે, અહીંયા સભ્ય સચિવ આવશે નહીં આવે, કારણ કે અહીંયા સભ્ય સચિવના
આ સેક્શન અન્વયે એવું લખ્યું છે, જુઓ એનો કાર્યકાળ, આ સેક્શન અન્વયનો જે કાર્યકાળ કીધો છે, યસ એ 3 વર્ષનો છે, અને સભ્ય સચિવ માટે નથી, બરાબર. તો સભ્ય સચિવ નહીં આવે અહીંયા, કારણ કે કાર્યકાળ કોનો છે? 3 વર્ષનો કાર્યકાળ કીધું, કોનો? સભ્ય સચિવ સિવાયના કોઈ સભ્યનો. તો યસ અહીંયા આપણે સેન્ટ્રલ બોર્ડ કે પછી સ્ટેટ બોર્ડના, સેન્ટ્રલ બોર્ડ કે પછી સ્ટેટ બોર્ડના અધ્યક્ષ અને અન્ય સભ્યને 3 વર્ષનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા પણ કેન્દ્ર સરકાર કે પછી લાગુ પડતી રાજ્ય સરકાર હટાવી શકે, પણ એ પહેલા હટાવતા પહેલા એને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડે. ઓકે, અગેન સેન્ટ્રલ બોર્ડ કે પછી સ્ટેટ બોર્ડના અધ્યક્ષ અથવા તો સભ્ય હોય એવી વ્યક્તિ કોઈ પણ સમયે લેખિતમાં પોતાનું રાજીનામું આપી શકે, મેમ્બર સેક્રેટરી સિવાયના. કારણ કે મેમ્બર સેક્રેટરી માટે બધું અલગ જ છે, કારણ કે ઓલરેડી સરકારના અધિકારી હોય છે. ક્લિયર છે? સેન્ટ્રલ બોર્ડ અથવા તો સ્ટેટ બોર્ડના ક્લિયર છે મેમ્બર સેક્રેટરી સિવાયના સભ્ય છે એ કોઈ પણ સમયે પોતાના પદ પરથી લેખિતમાં પદ ઉપરથી રાજીનામું આપી દે લેખિતમાં. પણ આવું રાજીનામું મોકલવાનું કોને? જો એ બોર્ડના ચેરમેન હોય તો પછી સરકારને, સેન્ટ્રલ બોર્ડના ચેરમેન છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટને, સ્ટેટ બોર્ડના ચેરમેન છે તો સ્ટેટ ગવર્મેન્ટને એને લેખિતમાં રાજીનામું મોકલવું પડે. અને જો અન્ય સભ્ય હોય, સેન્ટ્રલ બોર્ડનો સભ્ય હોય તો એ પોતાનું લેખિત રાજીનામું સેન્ટ્રલ બોર્ડના અધ્યક્ષને, સ્ટેટ બોર્ડનો સભ્ય હશે તો એ સ્ટેટ બોર્ડના ચેરમેનને પોતાનું રાજીનામું લેખિતમાં મોકલી દેશે. ઓકે, અગેન ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ લખી દઈશ, આગળ ચેપ્ટર પૂરું થશે પછી કયા કયા એમસીક્યુ આવશે એ. ઓકે, અગેન અહીંયા કીધું છે કે સેન્ટ્રલ બોર્ડ અથવા તો સ્ટેટ બોર્ડના મેમ્બર સેક્રેટરી સિવાયના અન્ય કોઈ પણ સભ્ય, મતલબ ચેરમેન અને અન્ય સભ્ય, સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડના મેમ્બર સેક્રેટરી સિવાયના કોઈ પણ સભ્ય, ક્લિયર છે, કોઈ પણ કારણ વિના બોર્ડના અભિપ્રાયમાં એ જેન્યુન હોય, પર્યાપ્ત છે એવા કોઈ પણ કારણ વિના સતતપણે બોર્ડની 3 મીટિંગમાં ગેરહાજર રહે તો પછી બોર્ડમાં એનું સભ્યપદ જતું રહેશે. અગેન યાદ રાખજો, સેન્ટ્રલ બોર્ડ કે સ્ટેટ બોર્ડ એના અધ્યક્ષ, યસ, અન્ય સભ્ય, યસ, સભ્ય સચિવ તો કે નહીં, કારણ કે એને આ બધી જોગવાઈઓ લાગુ પડતી નથી. સેન્ટ્રલ બોર્ડ અથવા સ્ટેટ બોર્ડના અધ્યક્ષ કે અન્ય સભ્ય એ બોર્ડને સફિશિયન્ટ ન લાગે, બોર્ડને પર્યાપ્ત હોય એવા કોઈ કારણ વિના, બોર્ડ માટે સફિશિયન્ટ હોય, પર્યાપ્ત હોય એવું કોઈ કારણ સિવાયના રીઝનથી સતતપણે બોર્ડની 3 મીટિંગમાં ગેરહાજર રહ્યા એટલે બોર્ડમાં એમનું પદ ખાલી પડી જશે. ક્લિયર છે? ઓકે, અગેન સિમ્પલ જોગવાઈ. હવે આપણને ખબર છે કે સેન્ટ્રલ બોર્ડની વાત કરો તો સેન્ટ્રલ બોર્ડમાં સભ્યની વાત કરીએ તો અધિકારીઓ છે, એ સિવાય સ્ટેટ બોર્ડના સભ્યો પણ છે, જાહેર સાહસના પણ, કેન્દ્રીય જાહેર સાહસના પ્રતિનિધિઓ પણ છે. તો અગેન સેમ વસ્તુ કહે છે કે કોઈ વ્યક્તિ સ્ટેટ બોર્ડનો સભ્ય છે અને સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ થયો, અથવા તો સેન્ટ્રલ પીએસયુઝના પ્રતિનિધિ તરીકે સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય તરીકે નોમિનેટ થયો. હવે માનો કે એ સ્ટેટ બોર્ડનો જ સભ્ય નથી રહેતો અથવા તો સેન્ટ્રલ પીએસયુઝનો જ સભ્ય નથી રહેતો, તો પછી એ સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય તરીકે રહેશે નહીં, આપમેળે એનું પદ ખાલી થઈ જશે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કેન્દ્ર સરકારે કીધું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન છે એ સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય તરીકે આવશે. પણ હવે એવું થાય છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન પોતે જીપીસીબીના ચેરમેન ઉપરથી જ રાજીનામું આપી દે, તો એ સ્ટેટ બોર્ડના જ સભ્ય ન રહ્યા, તો પછી સેન્ટ્રલ બોર્ડમાં એનું પદ આપમેળે ખાલી થઈ ગયું. ક્લિયર છે? અથવા તો માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઓએનજીસી છે એના હેડને, ક્લિયર છે, કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બોર્ડમાં સભ્ય બનાવ્યા હોય, પણ હવે માનો કે ઓએનજીસીના હેડ છે રિટાયર્ડ થઈ જાય, એમડી, તો પછી ઓએનજીસીના જે જાહેર સાહસના જ સભ્ય ન રહ્યા ને, તો સેન્ટ્રલ બોર્ડમાં એનું પદ ખાલી પડશે. સો સિમ્પલ છે. એ જ રીતે સ્ટેટ બોર્ડમાં કોઈ સભ્ય હોય, એ લોકલ બોડીઝ, રાજ્યની સ્થાનિક સત્તામંડળના સભ્ય તરીકે નોમિનેટ થયો હોય કે પછી રાજ્યના સ્ટેટ પીએસયુના રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિ તરીકે સ્ટેટ બોર્ડમાં નોમિનેટ થયો હોય, એ હવે માનો કે લોકલ બોડીનો જ સભ્ય ન રહે, સ્થાનિક સત્તામંડળનો જ સભ્ય ન રહે, અથવા તો એ સ્ટેટ પીએસયુનો જ સભ્ય નથી રહેતો, તો સ્ટેટ બોર્ડમાં પણ એનું પદ ખાલી પડશે. ક્લિયર છે? ઓકે, આ તમારે કરવાની જરૂર નથી. સિમ્પલ એવું કે છે આ 3 કેસ કીધા ને, 3 મીટિંગમાં ગેરહાજરીનો, સેન્ટ્રલ બોર્ડમાં
માનો કે પદ ખાલી મતલબ પદ ઉપર ના રહીએ, સ્ટેટ બોર્ડની અંદર વાત કરીએ તો એમાં પદ પર ના રહીએ પદ ખાલી પડે, એ ત્રણ કિસ્સામાં પદ કે દિવસથી ખાલી પડેલું ગણાશે, કેન્દ્ર સરકાર નક્કી કરે અથવા જો જે તે રાજ્ય સરકાર નક્કી કરે એ દિવસથી, પણ કરવાની જરૂર નથી એટલે નથી, કોઈ વાંધો નહીં. આ સતત 3 મીટિંગનું યાદ રાખજો ભાઈ, મને દેખાય છે ક્વેશ્ચન ત્યાંથી. ઓકે, હવે સિમ્પલી કેઝ્યુઅલ વેકેન્સી, છૂટકપણે ખાલી પડતી જગ્યાઓ. ઓકે, હવે સેન્ટ્રલ બોર્ડમાં માનો કે ચેરમેન હોય, અન્ય સભ્ય છે અને સભ્ય સચિવ છે. હવે સેન્ટ્રલ બોર્ડમાં કોઈ વ્યક્તિને સભ્ય બનાવવામાં આવ્યા. હવે માનો કે ભગવાન ન કરે પણ એનું અવસાન થઈ જાય અથવા તો એ રાજીનામું આપી દે છે, તો એ અધવચ્ચે ખાલી પડી ને, કેઝ્યુઅલ છૂટક જગ્યા ખાલી પડી ને, આખા બોર્ડ તો ખાલી નથી પડતું, તો પછી સિમ્પલી એ જે તે સરકાર હશે, કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ બોર્ડ, રાજ્ય સરકાર હશે તો સ્ટેટ બોર્ડ, ક્લિયર છે, એમાં કોઈ નવા વ્યક્તિને એના સ્થાન ઉપર નોમિનેટ કરી દેશે. અને આ જે કોઈ પણ વ્યક્તિ નવા સભ્ય તરીકે નવું ફ્રેશ નોમિનેટ થઈને આવ્યો છે, એનો કાર્યકાળ પછી 3 વર્ષનો નહીં રહે, એ જે જૂના સભ્યોનો બાકી બચેલો કાર્યકાળ હતો એટલો જ એનો કાર્યકાળ રહેશે. ક્લિયર છે? યસ, સિમ્પલ. ઓકે, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ જીપીસીબી ની વાત કરીએ આપણે, તમારા જીપીસીબી ના કોઈ વ્યક્તિ ચેરમેન હશે. હા, હવે માનો કે જીપીસીબી ના ચેરમેન ને, ક્લિયર છે, સમજવા માટે સંસદની ટિકિટ મળી ગઈ, બરાબર છે, એટલે એ આમાં રહી નહીં કે પછી આગળ જતા એટલે તરત રાજીનામું આપી દીધું, 1 જ વર્ષ થયું હતું. તો હવે જે કોઈ પણ સરકાર સિમ્પલી આખા બોર્ડને તો કઈ ન પેલું કરી શકે, કોઈ નવા વ્યક્તિને જીપીસીબી ના ચેરમેન બનાવી દેશે અને એનો કાર્યકાળ પેલાનું 1 વર્ષ પૂરું થઈ ગયું હતું, બચ્યા કેટલા 2 જ વર્ષ, તો બસ એ 2 વર્ષનો રહેશે. ક્લિયર? યસ. ઓકે, સેન્ટ્રલ બોર્ડ તથા સ્ટેટ બોર્ડના સભ્યો, બે બોર્ડના સભ્યો રીનોમિનેશન માટે એલિજિબલ ગણાશે. પુનઃ એક વખત ચેરમેન હોય એને ફરીથી ચેરમેન બનાવી શકાય, સભ્ય હોય એને ફરીથી સભ્ય અથવા તો ફરીથી ચેરમેન બી બની શકાય. ટૂંકમાં ફરીથી એના એ જ હોદ્દા ઉપર એને રીનોમિનેટ સરકાર કરી શકે. ઓકે, પછી એવું કહે છે 8 અને 9 પૂછાય નહીં ક્યાંય, પણ સિમ્પલ એવું કહે છે કે બે બોર્ડની તમે વાત કરો તો એના ચેરમેન અને એના સભ્ય સચિવ સિવાયના જે અન્ય સભ્યો છે, ક્લિયર છે, ચેરમેન અને સભ્ય સચિવને બાદ કરી દો, તો બે બોર્ડના જે અન્ય સભ્યો કહેવાય છે, ક્લિયર છે, એની સેવાની, એ જે પદ ઉપર છે, નોકરી તો ના કહી શકાય, માટે સેવા શબ્દ પ્રયોગ થયો છે, એમની સેવાની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હશે, તો એ જે તે સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબની હશે. સ્ટેટ બોર્ડના સભ્યો માટે સ્ટેટ ગવર્મેન્ટે પ્રિસ્ક્રાઇબ કરી હશે, સેન્ટ્રલ બોર્ડના સભ્યો માટે સેન્ટ્રલ બોર્ડે પ્રિસ્ક્રાઇબ કરી હશે. અને યસ, બોર્ડના ચેરમેન, હવે બોર્ડના કીધું છે મતલબ શું, સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ એન્ડ સ્ટેટ બોર્ડના આ બેયના ચેરમેન છે, એની સેવાની ટર્મ્સ એન્ડ કન્ડિશન આ ભૂલતા નહીં. કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબની હશે. ભલે સ્ટેટ બોર્ડ, યાદ કરો મેં તમને સ્ટેટ બોર્ડના ચેરમેનના કેસમાં કંઈક કીધું હતું જે અલગ હતું. યાદ છે? યસ, ભલે એ સ્ટેટ બોર્ડના ચેરમેન રહ્યા, પણ ઇન શોર્ટ ચેરમેન કોઈ બી બોર્ડના હોય, સેન્ટ્રલ બોર્ડના કે પછી સ્ટેટ બોર્ડના, ક્લિયર છે, એની સર્વિસની ટર્મ્સ એન્ડ કન્ડિશન સેન્ટ્રલ ગવર્મેન્ટે નક્કી કર્યા મુજબની હશે, કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબની હશે. પ્રિસ્ક્રાઇબ, જો આ ખાલી બોર્ડ જ લખ્યું છે, ડેફિનેશનમાં યાદ કરો, બોર્ડ મીન્સ શું, સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડ બેયની તમે વાત કરતા હતા. ખ્યાલ આવ્યો? યસ. સેક્શન 6 બહુ સિમ્પલ વસ્તુ છે. સેક્શન 6 શેની વાત કરે છે? ડિસ્ક્વોલિફિકેશન. આપણે એમને કે આને ડિસ્ક્વોલિફાય કરી દીધા. ડિસ્ક્વોલિફાય કરી દીધા એટલે શું? ગેરલાયક ગણાવી દીધા. તો ડિસ્ક્વોલિફિકેશન એટલે શું? તો કે ગેરલાયકાતો. શેની ગેરલાયકાતો? શેના સંબંધમાં ગેરલાયકાતો?
એ પણ પ્રશ્ન ઉદ્ભવે. ઓબ્વિયસલી અહીંયા સંસદની ગેરલાયકાતોની વાત નહીં જ કરતા હોય આપણે, સીપીસીબી અને એસપીસીબી સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડની વાત કરીએ છીએ. તો 6 જે છે સેક્શન 6(1) છે કે ખાલી 6 છે? ઓકે 6 જ છે, 6(1) બી છે. હમ 6(1) છે. 6(1) જે છે ને, યસ, એમાં બીજું કશું નથી આપ્યું. કેટલીક ગેરલાયકાતો આપી છે અને કહેવામાં આવ્યું છે કે જો વ્યક્તિ આવી કોઈ ગેરલાયકાત હેઠળ, ક્લિયર છે, આવતો હોય તો એવો વ્યક્તિ સ્ટેટ બોર્ડનો સભ્ય બની શકે નહીં અથવા તો સ્ટેટ બોર્ડમાં સભ્ય તરીકે રહી શકે નહીં. 6(1) શેની વાત કરે છે? કેટલીક ગેરલાયકાતોનો ઉલ્લેખ થયેલ છે અને જો વ્યક્તિ આવી કોઈ ગેરલાયકાત હેઠળ આવતો હોય તો તે બોર્ડનો, બોર્ડ મીન્સ સેન્ટ્રલ બોર્ડ અથવા સ્ટેટ બોર્ડ, બોર્ડનો સભ્ય બની શકે નહીં કે રહી શકે નહીં. સેન્ટ્રલ બોર્ડનો કે તો સ્ટેટ બોર્ડનો, આનો મીનિંગ શું? રહી શકે નહીં, બની નહીં શકે અથવા તો સભ્ય તરીકે રહી પણ નહીં શકે. આ બંનેના મીનિંગ અલગ અલગ નીકળે છે, સમજાવી દઉં છું હમણાં. એક જ લાઈનનો છે. સભ્ય બની શકે નહીં, ઓકે, અને આ છે સભ્ય રહી શકે નહીં. માનો કે એક ગેરલાયકાત છે કે વ્યક્તિ નાદાર હોય, વ્યક્તિ નાદાર જાહેર થાય. તો સિમ્પલી એવું છે કે કોઈ વ્યક્તિ જો નાદાર જાહેર થયેલો છે ભૂતકાળમાં, પણ જો કોઈ વ્યક્તિને ભૂતકાળમાં નાદારી નોંધાવી હોય અને એને નાદાર જાહેર કરી દીધો હોય, એટલે જસ્ટ લાઈક વિજય માલ્યા, તો એ હવે સેન્ટ્રલ બોર્ડ કે પછી સ્ટેટ બોર્ડમાં સભ્ય બની શકે નહીં. પણ માનો કે કોઈ વ્યક્તિ સભ્ય બની ગયો અને હવે માનો કે 1-1.5 વર્ષ થાય સભ્ય તરીકેનું, અને એવું થાય છે કે એને કોઈ કામગીરી કરી હોય એમાં એને, બરાબર છે, ઇન્સોલ્વન્ટ જાહેર કરવામાં આવે છે, નાદાર જાહેર કરવામાં આવે છે, તો હવે સભ્ય છે પણ એને નાદારી જાહેર થઈ, તો એનો મીનિંગ એવો નહીં કે હવે 3 વર્ષ પૂરા કરશે, એ હવે સભ્ય પદે રહી શકે નહીં. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. બીજી એક જોગવાઈ છે કે નૈતિક અધમતા, મોરલ ટર્પિટ્યુડ. સમજાવું છું શું છે. નૈતિક અધમતા ગણાતા અપરાધમાં દોષી. હવે કોઈ વ્યક્તિ છે એ નૈતિક અધમતા, મોરલ ટર્પિટ્યુડ ગણાતો હોય એવો કોઈ અપરાધ કરવા બદલ દોષી સાબિત થાય. જુઓ, આરોપ હોવો એ અલગ વસ્તુ છે, બરાબર છે. સરકારના અભિપ્રાયમાં, ક્લિયર છે, સરકારના અભિપ્રાયમાં સરકાર જેને નૈતિક અધમતા, મોરલ ટર્પિટ્યુડ માનતી હોય એવો કોઈ અપરાધ કરવા બદલ માનો કે કોઈ વ્યક્તિ દોષી સાબિત થયેલો હોય, તો હવે એને બોર્ડમાં સભ્ય તરીકે કે ચેરમેન તરીકે નોમિનેટેડ ના કરી શકાય. અને માનો કે એ ચલો ચેરમેન અથવા સભ્ય બની ગયો છે અને પાછળથી 1-1.5 વર્ષ પૂરું થઈ જાય પછી ખબર, જે તે કેસ હાલતો હોય એની અંદર એ મોરલ ટર્પિટ્યુડ માનતી હોય સરકાર, એવા કોઈ અપરાધ બદલ દોષી સાબિત થાય તો પછી એ રહી પણ નહીં શકે, ઘર ભેગું થઈ જવાનું, કામકાજ પૂરું, ભલે 3 વર્ષ લખેલા હોય. ખ્યાલ આવી ગયો? તો એનો મિનિંગ થશે આ એનો મિનિંગ થશે સભ્ય બની શકે નહીં, મતલબ જે સભ્ય નથી અને આવું કંઈ ગેરલાયકાતમાં આવે છે તો એ સભ્ય નહીં બની શકે. બની ગયો છે અને ગેરલાયકાતમાં ઠરે છે
ગેરલાયકાત હેઠળ આવતો હોય તો પછી એ સભ્ય તરીકે રહી શકશે નહીં. બનેલો ના હોય તો બની શકશે નહીં, અને જો બની ગયો હોય તો એ બોર્ડમાં પદ ઉપર રહી શકે નહીં. સો સિમ્પલ. નૈતિક અધમતા એટલે શું? હવે નૈતિક અધમતાને ક્યાંય વ્યાખ્યાયિત કરવામાં નથી આવી, પણ તમે સાંભળ્યું હશે કે એકાદ 2 વર્ષ પહેલા આણંદના જે કલેક્ટર હતા, નામ નથી બોલવા માંગતો, બરાબર છે, પ્રમોટી આઈએએસ ઓફિસર હતા, ક્લિયર છે, એ ઓફિસમાં એક મહિલા સાથે અનબિકમિંગ કહી શકાય એવી સિચ્યુએશનમાં એમના વિડીયો વાયરલ થયેલા હતા. તમે બધા એ વિડીયો જોયેલા જ હશે. ત્યારે એમને જ્યારે સરકારે સસ્પેન્ડ કર્યા ત્યારે કીધું હતું કે આ મોરલ ટર્પિટ્યુડ પ્રકારનો ઓફેન્સ છે, નૈતિક અધમતા ગણાય એવો અપરાધ છે. ક્લિયર છે કે કલેક્ટરને ન શોભે એ પ્રકારનું એમનું ઓફિસમાં એવું કૃત્ય હતું. ક્લિયર છે. તો નૈતિક અધમતાનો મિનિંગ આ થાય. રાહુલ ગાંધીએ પેલું મોદી સરનેમ વાળો કેસ હતો, ક્લિયર છે, એ કેસમાં એને મેક્સિમમ સજા કરી હતી, બરાબર છે, લોઅર કોર્ટે. તો ત્યારે એવું કીધું હતું કે આ મોરલ ટર્પિટ્યુડ છે. એ તો સુપ્રીમમાં ગયા, સુપ્રીમે કીધું કે ભાઈ આ મોરલ ટર્પિટ્યુડ કઈ રીતે, બરાબર છે, આ નૈતિક અધમતા કઈ રીતે, એવું સાબિત કરવામાં લોઅર કોર્ટ ફેલ ગઈ છે, અને માટે આ 2 વર્ષની સજા પણ, બરાબર છે, એની ઉપર એને ક્વોશ કરી દીધું હતું. હવે ફરી પાછો કેસ થાય, જેટલી સજા થાય એ ગૌણ વસ્તુ છે, પણ યસ, એ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ કીધું કે આ નૈતિક નહીં, યાર કોઈને બોલવામાં નૈતિક અધમતા કઈ રીતે, પણ ઠીક છે, ચલો, બરાબર છે, કોર્ટનું સન્માન રાખતા એને આપણે આગળ. તો નૈતિક અધમતા એટલે કોઈ પણ આવી વસ્તુ હોય કે સરકારી કર્મચારી હોય અને માનો કે એ એના સબઓર્ડિનેટ્સ છે, ક્લિયર છે, એનું કોઈનું હેરેસમેન્ટ કરે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરે, ક્લિયર છે, તો એ નૈતિક અધમતા ગણી શકાય. ક્લિયર. તો અહીંયા 6(1) કેટલી ગેરલાયકાતો કીધી છે, અને કીધું કે જો કોઈ પણ વ્યક્તિ આવી ગેરલાયકાત હેઠળ આવતો હોય, આ ચકેડામાં ક્યાંય ફિટ થઈ ગયો, તો એ સભ્ય બની નહીં શકે, અને જો બની ગયો હશે તો એ સભ્ય પદ ઉપર રહી નહીં શકે. ઓકે. તો પહેલું વ્યક્તિ નાદાર હોય અથવા તો કોઈ પણ સમયે એને નાદાર જાહેર કરેલો હોય તો પણ આ ગેરલાયકાત લાગુ થશે, અથવા તો વ્યક્તિએ દેવાની ચૂકવણી, પોતાને જે ઋણ ચૂકવવાનું છે એની ચૂકવણી મોકૂફ કરી હોય, સસ્પેન્ડ કરી હોય. હવે આનો મિનિંગ શું થાય? લોન લીધી હોય માનો કે, અને લોનના 5 હપ્તા ચૂકવા પછી છઠ્ઠેથી એને અટકી ગયો હોય, ક્લિયર છે, તો એને લોનની ચૂકવણી, દેવાની ચૂકવણી સસ્પેન્ડ કરી કહેવાય. અથવા તો પોતાના જે ક્રેડિટર્સ છે, ધિરાણકારો, એની સાથે કમ્પોઝિશન વાળી કામગીરી કરી, કમ્પાઉન્ડિંગ ની કામગીરી કરેલી હોય, મતલબ એને સમજવા માટે બેંક પાસે 10 કરોડ રૂપિયા લીધા હોય અને છેલ્લે હાથ ઊંચા કરી દે મારી પાસે તો 8 કરોડ છે, એટલે બેંકે કે હાવ 10 કરોડ ન આવે, એના કરતા 8 કરોડ આવે લઈ લ્યો. તો એ વ્યક્તિએ શું કરી? બેંક એની ધિરાણકાર હતી એની સાથે કરી માંડવાળી. તો કોઈ પણ વ્યક્તિ દેવાદાર હોય કે દેવાદાર જાહેર કરવામાં આવેલું હોય, અથવા તો વ્યક્તિએ પોતાના દેવાની ચૂકવણી મોકૂફ કરી હોય, અથવા તો ધિરાણકારો સાથે માંડવાળી કરી હોય, કમ્પાઉન્ડિંગ વિથ ક્રેડિટર્સ, તો આવી પરિસ્થિતિમાં આ ગેરલાયકાત કમ્પાઉન્ડિંગ વિથ ક્રેડિટર્સ, આ ગેરલાયકાત લાગુ થશે. અથવા તો વ્યક્તિ છે, યસ, એને અસ્થિર મગજનો જાહેર કરવામાં આવ્યો હોય, પણ હું તમે અસ્થિર મગજનો જાહેર કરી એમ નહીં, બાય કોર્ટ, કમ્પિટન્ટ કોર્ટ દ્વારા, સક્ષમ અદાલત દ્વારા જ્યારે વ્યક્તિને અસ્થિર મગજનો જાહેર કરવામાં આવ્યો હોય તો પછી એ સ્ટેટ બોર્ડનો સભ્ય બની શકે નહીં, અને માનો કે બની ગયો હોય તો એ પદ ઉપર રહી શકે નહીં. કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકાર, સેન્ટ્રલ બોર્ડ હોય તો કેન્દ્ર સરકાર, સ્ટેટ બોર્ડ હોય તો રાજ્ય સરકાર, એના અભિપ્રાયમાં મોરલ ટર્પિટ્યુડ, નૈતિક અધમતા ગણાતો હોય એવો કોઈ અપરાધ કરવા બદલ વ્યક્તિ દોષી સાબિત થાય, દોષી હોય કે પછી અગાઉ દોષી રહ્યો હશે તો પણ આ ગેરલાયકાત લાગુ થશે. માનો કે આપણે જે કલેક્ટરની વાત કરી, આણંદ કલેક્ટર, હજી એનો કેસ ચાલે છે તો એ દોષી ન કહી શકાય, સસ્પેન્ડેડ છે, પણ દોષી પ્રક્રિયા પૂર્ણ થાય પછી નક્કી થશે. ક્લિયર છે? યસ. હા, એક્યુઝડ હોવું, આરોપી હોવું અને કન્વિક્ટ હોવું બહુ મોટો ડિફરન્સ છે. ક્લિયર છે? આરોપી હોવું એટલે હજી એની ઉપર આરોપ છે, એ આરોપ સિદ્ધ નથી થયો. ક્લિયર છે? યસ. નેક્સ્ટ, હવે એક વસ્તુ વિચાર કરો, આ જસ્ટ ભૂલી જાઓ અત્યારે મેં શું લખ્યું છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, મજા આવશે. કોઈ વ્યક્તિ છે, એ એવી કોઈ કંપનીમાં પાર્ટનર હોય બંધ બારણે ક્યાંક, અથવા તો એના ભાગીદાર મારફતે, બરાબર છે, કોઈ એવી કંપનીમાં ઇન શોર્ટ એનું ઇન્વેસ્ટમેન્ટ હોય, એનું હિત રહેલું હોય
કે જે કંપની સુએજ ટ્રીટમેન્ટ માટેની અથવા તો જે ટ્રેડ એફ્લુએન્ટ છે વ્યાપારિક કચરો એની ટ્રીટમેન્ટ માટેની મશીનરી પ્લાન્ટ કે સાધનો કે જે કંઈ પણ હોય એ બનાવતી હોય, એનું વેચાણ કરતી હોય અથવા એને ભાડા પેટે આપતી હોય, અને એ જ હવે માનો કે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં મેમ્બર અથવા ચેરમેન બની જાય તો એ શું કરશે? પાણીના પ્રદૂષણનું નિવારણ ને નિયંત્રણ તો સાઈડમાં રહ્યું, પોતાની કંપનીનો લાભ થાય એવું કંઈક કરવાનું કરશે. યસ. તો એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ, ક્લિયર છે, સુએજ ટ્રીટમેન્ટની અથવા તો ટ્રેડ એફ્લુએન્ટની ટ્રીટમેન્ટ માટે ઉપયોગ થતી હોય એવી કોઈ પણ મશીનરી, પ્લાન્ટ, ઇક્વિપમેન્ટ, સાધનો કે પછી બીજા કોઈ પણ ઉપકરણો છે, ક્લિયર છે, એનું ઉત્પાદન કરતી હોય, વેચાણ કરતી હોય કે ભાડા પેટે આપવાની કામગીરી કરતી હોય એવી કોઈ પણ પેઢીમાં, એવી કોઈ કંપનીમાં વ્યક્તિ પોતે અથવા એના કોઈ પાર્ટનર મારફતે સીધો જ અથવા આડકતરી રીતે કાંઈક હિસ્સો અથવા કાંઈક ઇન્ટરેસ્ટ ધરાવતો હોય તો એવો વ્યક્તિ આમાં સભ્ય બની શકે નહીં. અને માનો કે બની ગયો અને પછી આવી કોઈ કંપનીમાં ક્યાંક ભાગીદારી થાય તો એ સીધો હટી જશે. કેમ? કારણ કે એ ગામનો ફાયદો તો મતલબ દેશનો લોકોનો ફાયદો સાઈડમાં રહી જશે, પોતાના ફાયદા માટે થઈ ગયું ને. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ શબ્દ એક તમે સાંભળ્યો, હિતોનો ટકરાવ. હિતોનો ટકરાવ, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ હું પોતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કંપની ધરાવતો હોય અને હું જ પોતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જઈને બેસી જાઉં ચેરમેન તરીકે, તો હું શું કરું? મારી કંપનીને ફાયદો થાય એવું જ કંઈક બધું કામગીરી કરાવું ને, તો એવું ચાલશે નહીં. તો સુએજ અથવા તો ટ્રેડ એફ્લુએન્ટની ટ્રીટમેન્ટના સંદર્ભમાં કોઈ મશીનરી, ઉપકરણો, સાધનો, ફિટિંગ્સ આ બધાનું ઉત્પાદન, વેચાણ કે ભાડા પેટે આપવાની કામગીરી કરતી હોય એવી કોઈ પેઢીમાં, ફર્મમાં અથવા એવી કોઈ કંપનીમાં વ્યક્તિ પોતે અથવા એના ભાગીદાર મારફતે સીધો જ અથવા તો આડકતરી રીતે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કોઈ પણ ઇન્ટરેસ્ટ અથવા કોઈ પણ શેર એની ભાગીદારી હોય બંધ બાણે, તો એ ગેરલાયકાત થશે અહીંયા. ઓકે, નેક્સ્ટ છે. હવે આપણને ખબર છે કે મ્યુનિસિપાલિટી છે એનો કચરાના સંદર્ભમાં સુએજ ટ્રીટમેન્ટ માટેના અલગ અલગ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય. હા, આપણને ખબર છે. હવે માનો કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં કોઈ વ્યક્તિ હોય, બરાબર છે, એ એવો છે કે આવી કોઈ કંપની કીધું કે જે સુએજ ટ્રીટમેન્ટ માટેની કામગીરી કરે છે અથવા તો ટ્રેડ એફ્લુએન્ટના ટ્રીટમેન્ટની કામગીરી કરતી હોય અને એને માનો કે હવે બોર્ડ સાથે અથવા તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સાથે અથવા કોઈ લોકલ બોડી સાથે કે પછી કોઈ જાહેર સાથે આવી ટ્રીટમેન્ટનો, ક્લિયર છે, કોઈ એગ્રીમેન્ટ કર્યો હોય અને હવે આવી કંપનીમાં કોઈ વ્યક્તિ ડાયરેક્ટર હોય, સેક્રેટરી, મેનેજર કે પછી એનો પગારદાર ઓફિસર કે કર્મચારી હોય તો એ અહીંયા બોર્ડમાં સભ્ય તરીકે બની શકશે નહીં અથવા રહી શકશે નહીં. કેમ? તમે એક વસ્તુ વિચાર કરો, એ ઓલરેડી એવી કંપનીમાં કામ કરે છે કે જેનું કામગીરી અને આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કામગીરી ક્યાંક સરખી થાય છે. ક્લિયર છે? એટલે હવે શું કરશે? એ સીપીસીબીમાં અથવા જીપીસીબીમાં કે કોઈ બીજા પબ્લિક સ્ટેટ લેવલની બોડીમાં જતો રહ્યો એટલે પોતાની કંપનીને ફાયદો કરાવવા માટે જ કરશે. યસ. તો એ ધ્યાનથી વાંચો. સિવરેજ યોજના લાગુ કરવા માટે અથવા તો સુએજ અને ટ્રેડ એફ્લુએન્ટ, વ્યાપારિક કચરો, વ્યાપારિક નિકાલ, ટ્રેડ એફ્લુએન્ટની ટ્રીટમેન્ટ માટેના પ્લાન્ટ ઇન્સ્ટોલેશન હેતુથી બોર્ડ સાથે અથવા તો બોર્ડનું ગઠન કર્યું એવી સરકાર સાથે, લોકલ બોડી સાથે અથવા તો કોઈ પણ કેન્દ્ર કે રાજ્યના પીએસયુ સાથે એગ્રીમેન્ટ છે અને એ એગ્રીમેન્ટમાં એગ્રીમેન્ટ છે એ કંપનીમાં જે ડાયરેક્ટર, મેનેજર હોય તો સ્વાભાવિક છે પોતાની કંપનીને ફાયદો થાય એવું જ કરે ને, પોતાની કંપનીને નુકસાન ન થાય એવું જ કરે ને, વિરોધી કંપનીને નુકસાન થાય એવી જ નીતિઓ અપનાવશે ને. તો આ પણ એક પ્રકારે હિતોનો ટકરાવ. એક તરફ એની કંપનીનું હિત છે, એક તરફ એ સભ્ય છે તો એનું હિત છે, તો પછી એકારે બે ઘોડા પર તો પગ રાખીને ન ચલાય ને. તો આવો વ્યક્તિ સભ્ય બની શકે નહીં અને જો બને તો ક્લિયર છે. યસ. ઓકે. અને લાસ્ટ પોઈન્ટ કે ભાઈ કેન્દ્ર સરકાર અથવા તો જે તે લાગુ પડતી રાજ્ય સરકારના અભિપ્રાયમાં બોર્ડના કોઈ સભ્યએ પોતાના પદનો દુરુપયોગ કર્યો હોય અને એ દુરુપયોગ એ હદ સુધી હોય કે વ્યક્તિનું હવે જો આ બોર્ડમાં સભ્ય પદ પર બન્યા રહેવું લોકહિતથી, પબ્લિક ઇન્ટરેસ્ટથી વિરુદ્ધનું હોય, અગેન્સ્ટ પબ્લિક ઇન્ટરેસ્ટ ગણાતું હોય તો પછી ક્લિયર આવી પરિસ્થિતિમાં ક્લિયર છે
એને ઘર ભેગા. ક્લિયર થઈ ગઈ વસ્તુ? હા, પદનો દુરુપયોગ કર્યો એટલે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એ પોતે ચેરમેન હોય ને એવી કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપી દે, એને કોઈ લેવા દેવા નથી, કોઈ હિતોનો ટકરાવ નથી, પણ પાછળથી ખબર પડે કે કંપનીએ ચેરમેનને આટલા બધા ગાંધી બાપુ આપ્યા હતા, બરાબર છે, અને હવે પછી આવો વ્યક્તિ જો બોર્ડમાં બન્યા રહીએ તો એ ઉચિત નથી. હવે એ બધું સરકારના હાથમાં હોય, સરકારને ગમે. હવે નૈતિક અધમતા કોને ગણવી સરકારનો હાથમાં છે, બરાબર છે. યસ, ઓકે. અને અગેન કે ભાઈ આ સેક્શન 6 હેઠળ કોઈ વ્યક્તિને સરકાર બોર્ડના સભ્ય પદેથી હટાવી રહી હોય તો પેલા એ વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડશે. ક્લિયર છે? એમનેમ સીધે સીધો હટાવી શકાય નહીં. ક્લિયર છે? યસ. લાસ્ટ પોઈન્ટ. ઓકે, હવે અહીંયા શું કહે છે સમજવા જેવું છે. સબસેક્શન 5(1) અને સબસેક્શન 5(7) હેઠળની જોગવાઈઓની પરવા કર્યા વિના, મતલબ 5(1) જે કીધું છે અને 5(7) જે કીધું છે એની પરવા કર્યા વિના, ઓકે, આ સેક્શન અન્વયે, આ સેક્શન એટલે શું કહે છે? સેક્શન 6. સેક્શન 6 અન્વયે પદ પરથી દૂર કરવામાં આવ્યો હોય, મતલબ નાદાર હોય અથવા તો દેવામાં સસ્પેન્ડ કર્યું હોય, દેવાની ચૂકવણી, અથવા તો ક્રેડિટર્સ સાથે કમ્પાઉન્ડિંગ માંડવાળી કરી હોય, નૈતિક અધમતા ગણાતા અપરાધમાં દોષી સાબિત થયો હોય, વોટેવર, આ સેક્શન અન્વયે કોઈ વ્યક્તિને એના પદ પરથી દૂર કરવામાં આવે તો હવે એ વ્યક્તિ બોર્ડમાં, ક્લિયર છે, એ બોર્ડનો સભ્ય રીનોમિનેશન માટે એલિજિબલ ગણાશે નહીં. કરી જ ના, કારણ કે એકવાર એને હટાવી દીધો છે, ખોટું કર્યું છે ને હટાવ્યો છે, તો ફરીથી એને નોમિનેટ કરી શકાશે નહીં. 5(1) શેની વાત કરે છે? બાય ધ વે 5(1) વાત કરે છે કાર્યકાળની, 3 વર્ષનો. ઓકે, અને બીજું શું છે કે ભાઈ કાર્યકાળ પૂરો થતો હોય, કાર્યકાળ પૂરો થતો હોય એન પદ ખાલી પડતું હોય ત્યારે શું કીધું? અનુગામી વ્યક્તિ ન આવે ત્યાં સુધી પદ પર. ત્યાં સુધી પદ પર યથાવત. અહીંયા તો એ કોઈ વાત જ નહીં. એક વખત અહીંયા ફોલ્ટમાં આવી ગયા એટલે પછી તમે એ પદ ખાલી જ થઈ જશે, વાત થઈ ગઈ પૂરી. અને 5(7) શેની વાત કરે છે? 5(7) તો હમણાં જ જોઈ ગયા, રીનોમિનેશનની. બોર્ડ કીધું એટલે સેન્ટ્રલ બોર્ડ અથવા સ્ટેટ બોર્ડ. ખાલી સભ્ય કીધું છે મેમ્બર એટલે અધ્યક્ષ અને અન્ય સભ્યો. રીનોમિનેશન માટે લાયક કીધું ને હમણાં 5(7) ની અંદર. જુઓ, 5(7) સ્ટેટ બોર્ડ તથા સેન્ટ્રલ બોર્ડના સભ્યો રીનોમિનેશન માટે પાત્ર ગણાશે. પણ જો સેક્શન 6 અન્વયે હટાવી દીધા છે તો પછી એ રીનોમિનેશન માટે પણ પાત્ર ગણાશે નહીં. સો સિમ્પલ. નેક્સ્ટ છે વેકેશન ઓફ સીટ બાય મેમ્બર્સ, સભ્ય દ્વારા પદ ખાલી કરવું. એક જ લાઈનમાં વાત કરે છે, સેક્શન 6 માં કીધી ને એ જ, કે કોઈ વ્યક્તિ છે બોર્ડનો સભ્ય છે, એનો ચેરમેન કે પછી અન્ય સભ્ય, એની સામે સેક્શન 6 માં જે ગેરલાયકાતોની આપણે વાત કરી, આ બધી એ કોઈ પણ ગેરલાયકાત લાગુ થતી હોય, સેક્શન 6 માં ઉલ્લેખ છે એવી કોઈ પણ ગેરલાયકાત લાગુ થતી હોય એટલે આપમેળે એનું પદ બોર્ડમાં ખાલી થઈ જશે. સેન્ટ્રલ બોર્ડ કે સ્ટેટ બોર્ડનો કોઈ પણ સભ્ય સેક્શન 6 હેઠળ ઉલ્લેખ થયેલ છે તેવી ગેરલાયકાતને પાત્ર બને, લાયક બને, તો પછી બોર્ડમાં એનું પદ સીધે સીધું ખાલી પડી જશે. સો સિમ્પલ. સેક્શન 8 મીટિંગ્સ ઓફ ધ બોર્ડ. હવે બધું નાનું નાનું જ આવે, 5 મિનિટનો ખેલ છે. બોર્ડની મીટિંગ, ઇમ્પોર્ટન્ટ MCQ,
કે ભાઈ બોર્ડની મીટિંગ છે તો એ ક્યારે મળવી જોઈએ, તો સિમ્પલ એનું કીધું છે કે ચાહે તમે સેન્ટ્રલ બોર્ડની વાત કરો કે સ્ટેટ બોર્ડની વાત કરો, દર 3 મહિને ઓછામાં ઓછી એની એક મીટિંગ બોલાવવી પડશે. અને યસ, આ મીટિંગમાં જે કામગીરી કરવાની થાય તો એ કામગીરીમાં સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય, સેન્ટ્રલ બોર્ડ હશે તો કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય મુજબ, સ્ટેટ બોર્ડ હોય તો સ્ટેટ ગવર્મેન્ટે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એવા નિયમોનું તથા કાર્યરીતિનું અનુકરણ કરવું પડશે. એ બધું યાદ નથી રાખવાનું. દર 3 મહિને ઓછામાં ઓછી એક બેઠક બોલાવવી પડશે અને આ બેઠકમાં જે કંઈ પણ રૂલ્સ એન્ડ પ્રોસિજર્સ હશે એ સરકારે જે કીધા હશે એ મુજબના હશે. રૂલ્સ એન્ડ પ્રોસિજર, સિમ્પલી. આવું બધું જનરલ આવે, બધા કાયદામાં આવે તો યાદ નહીં રાખવાનું, પણ આ યાદ રાખવાનું કે દર 3 મહિને ઓછામાં ઓછી એક બેઠક બોલાવવી પડશે. પણ હવે માનો કે બોર્ડના ચેરમેનની સામે કોઈ એવી મેટર આવી, અર્જન્ટ મેટર કે જેમાં તાત્કાલિક રીતે નિર્ણય કરવાનો થાય, તો એ મેટરમાં નિર્ણય કરવા માટે એક અર્જન્ટ મીટિંગ બોલાવી શકે પોતાને યોગ્ય લાગે એવા સમયે. ક્લિયર? તો અર્જન્ટની વસ્તુ જ અલગ છે કે માનો કે કોઈ બહુ મોટો ઉદ્યોગની અંદર બ્લાસ્ટ થઈ ગયો અને માનો કે દૂષિત પાણી ને બધું નીકળી રહ્યું હોય તો ના ચાલે ને, તો અર્જન્ટ મીટિંગ બોલાવવી પડે. તો ઓકે. સેક્શન 9. સેક્શન 9 શું છે? કોન્સ્ટિટ્યુશન ઓફ કમિટીઝ, સમિતિઓની રચના. હવે અહીંયા કેવા શું માંગે છે? સમિતિઓની રચના શું કહેવા માંગે છે? ધ્યાનથી સમજજો. 9(1) જે છે ને એ સિમ્પલી સ્ટેટ બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડને સમિતિઓની રચના કરવાની સત્તા આપે છે. સમિતિની એક વિશેષ સત્તા આપે છે. પ્રશ્ન એ થાય કે કેવી વિશેષ સત્તા? તો સિમ્પલ, સમિતિઓની રચના કરવાની આ વિશેષ સત્તા આપે છે. કેવી? તો કે ભાઈ સમિતિઓની રચના કરવાની. કેટલી? પહેલો પ્રશ્ન એ થાય કેટલી અને કેમ. બીજો પ્રશ્ન, કેટલી સમિતિઓની રચના કરી શકે અને કેમ રચના કરવાની થાય? તો એનો જવાબ બહુ તમે જોવો વિચિત્ર છે. કેટલી? તો કાંઈ ઓલરેડી કીધું છે સમિતિઓ, તો કે એક કે તેથી વધુ. અને ઉદ્દેશ્ય શું? કેમ રચના કરવાની? તો કે એનો જવાબ છે પોતાને યોગ્ય જણાય તેવા ઉદ્દેશથી. પોતાને યોગ્ય જણાય એટલી પોતાને યોગ્ય જણાવ્યા ઉદ્દેશ સાથે એ સમિતિઓની રચના કરી શકે. હવે સમિતિના સભ્યો કોણ હોઈ શકે? આ જે સમિતિ છે, યસ, એના સભ્યો એ ક્યાંથી આવશે? તો યસ, 3 પ્રકારે હોઈ શકે. સમિતિના જે સભ્યો છે એ સંપૂર્ણપણે બોર્ડના સભ્યોની બનેલ હોય, બોર્ડના સભ્યોની, અથવા તો સંપૂર્ણપણે બહારના સભ્યોની અથવા તો અન્ય સભ્યોની. ઇન્ટરનલ સમિતિ એ હોઈ શકે, બહારના સભ્યોની બને, એટલે બોર્ડના જ સભ્યો ભેગા મળે, 4-5 સભ્યો ભેગા મળીને બોર્ડના એક સમિતિ બનાવી શકે, અથવા તો બહારના જ એક્સપર્ટને રાખી અને આખી સમિતિ બનાવી શકે, કે પછી મિક્સ, આંશિકપણે બોર્ડના સભ્યો એન્ડ આંશિકપણે બહારના સભ્યો. માનો કે 4 સભ્યોની સમિતિ બનાવે તો એ 4 બોર્ડના સભ્ય હોઈ શકે, 4 બહારના સભ્યો હોઈ શકે, 2 બોર્ડના, 2 બહારના હોઈ શકે, 1 બોર્ડનો, 3 બહારના હોઈ શકે, વોટેવર. એને ઈચ્છા પડે એ મુજબ, બરાબર, ઇન શોર્ટ, પોતાને યોગ્ય લાગે, પોતાને ઈચ્છા પડે એવા ઉદ્દેશ્યથી, પોતાને ઈચ્છા પડે એટલી સંખ્યામાં, ક્લિયર છે, ને પોતાને યોગ્ય લાગે એ પ્રકારે સભ્યોની બનેલી સમિતિ ઓ સેન્ટ્રલ બોર્ડ
અથવા સ્ટેટ બોર્ડ બનાવી શકે. અને આ જે કોઈ પણ સમિતિઓ બનાવવામાં આવી, હવે એની મીટિંગ ક્યારે મળે, એ મીટિંગમાં કયા રૂલ્સ લાગુ પડશે, એ મીટિંગમાં કેવી પ્રોસિજરનું પાલન કરવું પડશે, તો એ બધું પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ મુજબ. ક્લિયર છે? પ્રિસ્ક્રાઇબ કર્યું એવા ટાઈમે એવા પ્લેસ ઉપર એની મીટિંગ બોલાવવી પડશે અને એવા નિયમો અને પ્રોસિજરનું એમાં પાલન કરવાનું રહેશે. અને સમિતિમાં જે કોઈ પણ અન્ય બહારના સભ્યો છે, બરાબર છે, કીધું એમ કે સમિતિ બોર્ડના સભ્યોની બનેલી હોઈ શકે, બહારના સભ્યોની બનેલી હોઈ શકે, અને આંશિક અડધા અહીંના અડધા અહીંના એ રીતે હોઈ શકે. તો આ બહારના સભ્યો છે એ માનો કે બોર્ડની મીટિંગમાં હાજરી આપે કે બોર્ડને લગતી કોઈ એવી બીજી કામગીરી કરે, તો એમને મફત તો નહીં, તો યસ એને એ બદલ કંઈક ફી અથવા ભથ્થું પણ ચૂકવવું પડશે. ક્લિયર? તો આ છે તમારો આજનો આ લેક્ચર. ક્લિયર છે? એમાં એવું છે, ભણાવતી વખતે જાઉં ત્યારે ખબર નથી રહેતી. જો આ 1 કલાક 50 મિનિટ થઈ ગઈ, બરાબર છે, મને ખુદને એમ થાય કે ભાઈ ચાલો કલાકમાં પૂરું કરી દઈશું, પણ નથી થતું. આ 2 લેક્ચર જોઈ અને પ્લીઝ તમે ગ્રુપમાં એક રિવ્યુ આપી દેજો કે સર જે થઈ રહ્યું છે એ બરાબર છે કે નથી થઈ રહ્યું, તમારું આ વસ્તુ બદલો, તમને આ વસ્તુમાં ફેરફાર કરવાની જરૂર છે, આ સારું છે, આ બદલવું જોઈએ, આ ખરાબ છે, વોટેવર જે લાગે એ ચોક્કસપણે એકવાર ગ્રુપમાં કહેજો, તો તાત્કાલિક ધોરણે એનો આપણે અમલ કરી શકીશું. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.